या पल पल करो श्री मावती कहे साथ जी ए मेहर है हक जैसा ईमान जिनका होत तीन माफक होत तीन माफक गांधी भाई सेवी आप धामधनी श्री राज्य महाराज पूर्ण ब्रह्म सच्चिदानंद આજના પ્રસંગની અનુસાર કાલે જે આપણે અંતિમ પ્રસંગ સાંભળ્યો હતો કે શ્રી દેવચંદ્રજી પારના જ્ઞાનને રાજ્યના માધ્યમથી જાણે છે અને પારનું જ્ઞાન એમને મળ્યું પણ આ જ્ઞાન સંભળાવવું કોને આવી મનમાં વિચાર આવે ને આવા વિચારોને લઈને એમના મિત્ર જોડે વાતચીત કરે મિત્રનું નામ ગામજીભાઈ ગામજીભાઈ અંદરની શક્તિને ઓળખે છે અને જ્યારે આંતરિક શક્તિને ગામજીભાઈ ઓળખી જાય ત્યારે ગામજીભાઈના વિષયમાં લખ્યું ગામજીભાઈ સેવી ઉત્સવ રસોઈની કે કેવલ જામનગરમાં કેવલ એક જ સુંદર સર જે પહેલું સુંદર સર બન્યો અને એવું કહેવામાં આવે ગામજીભાઈએ સતત જ્યાં સુધી ગાંધીભાઈનું જીવન ટકી રહ્યું ત્યાં સુધી સતત ગાંધીભાઈએ અકેલાએ આ સંપૂર્ણ સુંદર સારનો બોજ ઉઠાવ્યો વિચારવા જેવી વસ્તુ છે કે સમાજ ભેગું થાય ને તો એ કાર્યક્રમ કરવો ભારી પડે પણ આ ગાંધીભાઈ એવો વ્યક્તિ છે કે જેને સતત આ કાર્યક્રમને જાગરીના મૂળને વૃક્ષનું રૂપ આપ્યું હોય એવી સેવા કરવા વાળો કોઈ સુંદર સાર તો કે ગામજીભાઈ અને લખ્યું છે ઉત્સવ રસોઈની કે એક દિવસ નહીં હરોજ ગામજીભાઈ કોઈ વ્યક્તિ યદિ સત્સંગમાં આવે તો ભૂખ્યો ના જાય એટલે ગામજીભાઈ દિવસમાં એકવાર ભોજનની વ્યવસ્થા તમામ સુંદર સાથ માટે અને આવી રીતે ચર્ચાનો પ્રસંગ નિરંતર રેગ્યુલર ચાલે છે અને આવા કાર્યમાં સદા સહભાગી એટલે કહ્યું નઈ ભાતો સેવી કહેવાનો મતલબ કે અનેક પ્રકારની જે સેવાઓ છે એ તમામ સેવાઓ ગાંધીભાઈ કરે છે ધનથી શારીરિક સેવાઓ આ સેવાઓ કરીને ગાંધીભાઈ એટલું પણ કરે સાહેબ કે સદગુરુ મહારાજને એમના ઘરે લઈ આવે બીજું તો છોડો એમના ઘરે લઈ આવે અને ત્યાં રહેવા માટેની સારી વ્યવસ્થા કરે તાકી એમને જામનગરમાં બીજી જગ્યાએ રહેવું પણ પડે નહીં એટલું સરળતાથી આ સેવા કરે છે હુઆ અંગ મે ઉમંગ ઇત કે દિલમાં ઉમંગ છે ઉમંગ એટલે પ્રસન્નતા છે એટલી ખુશી છે અને ખુશીનો મતલબ કે ગાંધીભાઈને એવું લાગે કે મારી જે આત્મા છે એ આત્માનો નાથ પરમાત્મા અને મારા જે કઈ ધન સંપત્તિ જે કઈ વસ્તુ છે એ યદિ પરમાત્મા માટે નહીં લાગે તો મારી આત્માનો ધર્મ શું અને એ આત્માના ધર્મને નિભાવવા માટે ગાંધીભાઈ એમની પૂરી સેવા લગાવે પૂરું કાર્ય કરે સાહેબ વચ્ચે પ્રસંગ આવે કે પત્નીની આ બધી વસ્તુ પસંદ નહીં આવી અને જ્યારે પત્નીની આ વસ્તુ પસંદ નહીં આવી તો બંનેમાં લડાઈઓ થવા લાગી ને જ્યારે લડાઈઓ થવા લાગી ગાંધીભાઈ એમને માયકામાં છોડીને આવ્યા અને માયકામાં ગયા પછી ગાંધીભાઈ વળી પાછા એમની પત્નીને લેવા નહીં ગયા કારણ કે મારી સેવામાં બાધા પડે એમ થઈ એવો સેવા ભાવ ગાંધીભાઈનો એવો નિરંતર સેવા કરતો આ પુરુષ એટલે મને ભીતરમાં જ્યારે કોઈ એવા પુરુષોનું નામ યાદ આવે ને ત્યારે ખાલી 3 જ વ્યક્તિ દેખાય સૌથી પહેલો વ્યક્તિ હોય તો ગાંધીભાઈ અને પછી રાજારામ અને ઝાંઝરના ચોથા નંબર પર મહારાજા છત્રસાલ છે ભલે એમ મહારાજા છત્રસાલ એક રાજા છે પણ શરૂઆત જેને કરીને એવું કહેવાય ને કે અંતમાં કોઈ બી વ્યક્તિ સિંહ પર ગમે તે કરી શકે પણ જેને શરૂઆતમાં કઠિનાઈ ઝેલી નહીં એટલી કઠિનાઈ લાસ્ટ વાળો નહીં ઝેલી શકે જેને શરૂઆતમાં જેટલું કષ્ટ ઝેલ્યું હોય કારણ કે તમામ લોકોને લાવો લાસ્ટમાં બધા ભેગા કરીને સેવા લેવી સરળ છે
પણ શરૂઆતમાં એકલા સેવા કરવી એ સૌથી કઠિન વસ્તુ છે. એટલે જ વાણીમાં લખ્યું, जिन शुद्ध सेवा ना करी ना कसु समझे बात, सो काही को गिनावे आप साथ में ना सुपन साख्यात, ना सुपन साख्यात. कि जे व्यक्ति सेवाना नामથી પાછળ હટતો હોય, જે વ્યક્તિ સેવા નહીં કરી શકતો હોય, એ સમજી જાવ કે પરમધામની આત્મા તો એવું કરી શકે નહીં. સેવા એટલે કે એના હૃદયમાં એને ભાવ થાય કે હું મારી 12,000 આત્માઓને સાથે લઈ જવા માટે સેવા કરું છું. આ તમામ આત્માઓ માટે મારું કર્તવ્ય છે, મારું યોગદાન છે, અને એના યોગદાન માટે સેવા કરે. સાહેબ, મુસલમાનો છે ને, મુસલમાનો જ્યારે મુસલમાનોને કહેવામાં આવે તમારો 10મો હિસ્સો રોજિંદાનો તમારે મસ્જિદમાં જમા કરાવવાનો. મારે એક દિવસ એવો પ્રસંગ બન્યો, દાહોદની સડકની સાઈડમાં દુકાનો જોઈ. એક દિવસ મેં ગાડી ઠીક કરાવીને લાઈટ નાખી પૈસા આપ્યા. તેઓનો મુસલમાન ભાઈ કે સાહેબ તમે મને 10 નહીં 100 રૂપિયા કા માંગશો ને તોય ચાલે, પણ બોલે આજે મારે મસ્જિદમાં 10% રૂપિયા મારે દેવાના. જો તમે મને 100 રૂપિયા કમાલો ને તો મારે અલ્લાહના નામથી 100 રૂપિયા આપવાના, એ કમ પડે. સાહેબ, એક મજદૂરી કરતો માણસ, જે વ્યક્તિ ગેરેજ ચલાવે છે, આવો ગેરેજ ચલાવવાવાળો વ્યક્તિ કહે છે કે મારે સાંજે મસ્જિદમાં રોજાનો ટાઈમ ચાલે, તો કે મારે રોજાના ટાઈમમાં હરોજ 100 રૂપિયા જમા કરવાના મસ્જિદમાં, અને આ મારી કમાણીનો ચોથા હિસ્સો છે. ભલે તમે મને 3000 રૂપિયા મારી કાર્યના અને એમાંથી બોલે મારું બેનિફિટ કાઢી જે મારા 1000 કે 500 રૂપિયા જે મારી મજદૂરી બને, એ મજદૂરીમાંથી 100 રૂપિયા મારા આજે મસ્જિદમાં જાય. અને તમે વિચાર કરો કે એક ગેરેજનો કારીગર આટલું સોચતો હોય તો મુસલમાનોની વિચારધારા કેટલી છે. મુસલમાનોથી લઈ અને ઈસાઈઓમાં પણ આ જ વાત છે કે આપણી કમાઈનો 10મો હિસ્સો ઈસાઈ મિશનરી માટે આપવાનો. અને આવી રીતે તમામ સમાજ, જે વ્યક્તિ ધર્મની રાહ પર ચાલે એ વ્યક્તિ ધર્મની સાથે સાથે આ સેવાનું કાર્ય કેમ કરે? કારણ કે હર વ્યક્તિ ધર્મ માટે રોજ નહીં દોડી શકે છે, પણ જે રોજ દોડે એને પાળવા માટે જે સેવા આપવી પડે ને, ત્યારે એને ઉત્પન્ન કરવા માટે એક મહેનત કરવી પડે. તમને એક વાત પૂછું, ગાંધાર નરેશ શકુનીની હિસ્ટ્રી છે સાહેબ, કે જ્યારે ભીષ્મ પિતામહે આખા રાજ્યની આમ તહસ-નહસ કરી નાખ્યું, ત્યારે આખા રાજ્યમાંથી જે લોકો બચ્યા ખાવાનું પણ નહીં, અને તभी આ લોકોએ વિચાર કર્યું કે મહાભારતના પાત્રોમાં શકુની એક મહત્વપૂર્ણ પાત્ર છે. ભલે ગલત રૂપથી પ્રયોગ કર્યો, પણ એક સમજવા જેવી વસ્તુ છે કે એ લોકોને એક કુવાની રૂપ, એક કુવા જેવું હોય એને મતલબ નાખી દેવામાં આવે અને ખાવા માટે પણ કોઈ અન્ન હોય નહીં. ત્યારે શકુનીને જીવિત રાખવા માટે જેટલા લોકોનો ટુકડો રોટી મળે ને, એ રોટી ભેગી કરી ગાંધારના લોકો શકુનીને પાડે, અને શકુનીને જેમ તેમ બહાર કાઢે અને કે શકુની तू जा और देश की तरफ से तू महाभारत के इस कार्य में अपना योगदान दे. और साहब શકુની તહસ-નહસ કુરુક્ષેત્રમાં કરે અને એનું યોગદાન એની આખી ટીમ હતી. કહેવાનો મતલબ કે જબ આખી ટીમ ઊભી હોય ને તો એક વ્યક્તિને ઉત્પન્ન કરવા માટે કેટલા લોકોનું યોગદાન લાગ્યું. અને આવી રીતે ધર્મના કાર્યમાં જ્યારે ધર્મનું યોગદાન કરવું પડે ત્યારે આ જ વસ્તુ સામે આવે. અને ગાંધીભાઈ પહેલો પુરુષ, જેને એવું કહેવામાં આવે કે શેઠમાં આ મહાશેઠ, અને આવો વ્યક્તિ જ્યારે સેવામાં લાગ્યો ત્યારે કોઈ નયા જો આવી બીજ ઇન નિજ ધામ, કોઈ નવો સુંદર સાથ આવે ત્યારે સદગુરુ મહારાજ એમનાથી પ્રસન્ન થાય અને ખુશ થાય છે. ઇनको રાજે ભેજિયા દેવના ધામ ન્યામત. સદગુરુ મહારાજ એવું વિચારે કે धाम धनी श्री राजी महाराज ने ये सुंदर साथ को मेरे यहाँ भेजा है. અને આવું વિચારીને એમને પરમ ધામનું જ્ઞાન આપે છે. અને હવે પ્રસંગમાં એક પ્રસંગ ઘટી ગયો. એ પ્રસંગની અંદર એક પ્રસંગ આવ્યો કે ગાંધીભાઈની બહુ શ્યામજીની પત્ની, જેનું નામ છે અજબાઈ. અજબાઈની ફોઈ રહે છે અહીંયા જામનગરમાં, અને એ પરિવારનું નામ છે કેશવ ઠાકુરનો
પરિવાર. કેશવ ઠાકુર એમની ધર્મપત્નીનું નામ ધનબાઈ, પુત્રોનું નામ આવે ત્યારે સામલિયા ઠાકુર, હરિવંશ ઠાકુર, ગોવર્ધન ઠાકુર, મેરાજ ઠાકુર અને ઉદ્ધવ ઠાકુર. આ પરિવાર એકબીજા સાથે જોડાયેલો છે. અને જ્યાં સુધી મને એવું લાગે કે ગાંધીભાઈ અને મેરાજ ઠાકુરનો પરિવાર એકબીજાના સગામાં પણ લાગે છે. એટલા માટે અજબાઈ એમની ફોઈની ઘરે જઈને કે ફોઈ મારે ઘરે સ્વયં પરમાત્મા દર્શન આપે અને એટલી સુંદર લીલા થાય, જે માંગે તે મળે, ફોઈ તમે અમારે ઘરે આવો, સત્સંગ સાંભળો. અને ફોઈને વારંવાર નિવેદન કરે, પણ ફોઈ હરોજ એમની વાત સાંભળે પણ અજબાઈની વાતો પર વિચાર કરતી નથી. રાજનીત દેવે દીદાર આરોગ્ય બેરતીન. જ્યારે જ્યારે સત્સંગ થાય અને ત્યારે કોઈના મનમાં ભાવના જાગૃત થાય, આજે મારે પરમાત્માને જોવું છે, ત્યારે જે સ્વરૂપમાં દેખવા માંગે, જે સ્વરૂપની અંદર વિચાર આવે, એવા સ્વરૂપમાં થઈને રાજ્યને દર્શન આપે. એટલે વાણીમાં લખ્યું, जिन जैसा चिन्हा मोहम्मद को सो तासो मिले तिगड़ित मन चाहा स्वरूप होय के कारज किए सबसे. कि परमात्मा जेनी मर्जी जेवी છે એવું સ્વરૂપ બનીને એમની ઈચ્છા પૂર્ણ કરે છે. અને જમના જલ અલાકલ ચલ દિખાવે એકાંત. ચર્ચા થાય પરમધામની ચર્ચામાં એક દિવસ સદગુરુ મહારાજના મનમાં થાય કે આજે મારે જમના જલ ને દર્શન કરાવવું. સાહેબ જે દીવાલ હતી એ દીવાલ ઉપર યમુનાની લકીર ખેંચી અને યમુનાની લકીર ખેંચી તો ત્યાં યમુનાજીનું દર્શન થાય. સંપૂર્ણ સુંદર સાથે યમુનાજીનું દર્શન થયું, એનો આનંદ લીધો સુંદર સાથે. આની કહેવાય આડીકા લીલા. એ કોઈ ચમત્કારી લીલા, જે વસ્તુ નથી એને એવી બનાવી દેવામાં આવે. જેમ કે કાગળમાંથી ઘણા જાદુગર રૂપિયા બનાવે, એટલે આ એક પ્રકારનો ચમત્કાર કહેવાય કે જે કાગળમાંથી રૂપિયા બનાવવામાં આવે. પણ યમુનાજી જેવી છે એવી અહીંયા દર્શન કરાવી, પરમાત્મા જેવા દેખાય એવા રૂપમાં અહીંયા દર્શન કરવામાં આવ્યું. તો આનું નામ પડે છે આડીકા લીલા. આડીકા લીલા અને ચમત્કારી લીલામાં આટલું અંતર છે કે ચમત્કારનો પદાર્થ બીજો હોય અને બતાવવામાં બીજું કયા. જેમ કે માણસ છે, એક મંગલ જાદુગર આવ્યો છે દાહોદ, તે માટે દાહોદમાં ભણી સ્કૂલમાંથી. તો મારે એક ટીચર હતો, હવે એને કુર્સી ફેરવી આમ કરીને પેલા સાબાના તળાવની સાઈડમાં એનો એક ટેન્ટ લાગ્યો, ખુરશી ફેરવી છે. તો અમારે એક બગલની સ્કૂલનો જે માસ્ટર હતો ને એના છોકરા સહિત પેટીમાં બંધ થઈ ગયો. અને થોડીક વારમાં એ ખબર નહીં કાગળમાંથી રૂપિયા એટલા કાઢે કે તમે અઢળક રૂપિયા આખું મંચ ભરાઈ જાય એટલા રૂપિયા કાઢે. એટલે આને કહેવાય ચમત્કાર. જે વસ્તુ છે નથી પણ એની વેવી બતાવવામાં આવે. અને આડીકા લીલાનો મતલબ કે જેવું છે, જેવા પ્રકારનું દેખાય છે, યથાવત સ્વરૂપમાં છે, એવું ને એવું દર્શન કરાવવું, આનું નામ છે આડીકા લીલા. એટલે જમના જલ અલાકલ ચલ દિખાવે એકાંત. કે એકાંતમાં જ્યારે ચર્ચા થાય તો સુંદર સાથી યમુનાજીના ખલખલાવતા જલ, સ્વચ્છ જલવી એમને દર્શન થાય છે. સૈયન કો કંચન કી એક દિન કશેડી દઈ. એક દિવસ ગાંધીભાઈની માતા ભોજન બનાવીને લઈને પધારી. જ્યારે એની માતા ભોજન લઈને પધારી તો આની કડાઈ તૂટી ઉડી અને આવી કડાઈની જોઈ અને સદગુરુ મહારાજના મનમાં ભાવ થયો કે રાજી મહારાજ, આ માતા ઉપર કોઈ કૃપા કરો. શ્યામા મહારાજની પ્રાર્થના, રાજજીના આશીર્વાદ છે. તો સૈયદ કો કંચન કી એકદિન કશેડી, કે સોનાની કડાઈ આપી. અને જ્યારે સોનાની કડાઈ આપી તો સમાજ અને આ એરિયામાં એક વાત ફેલાઈ ગઈ. અરે કે આ જે સદગુરુ છે ને દેવચંદ્રજી કરીને સોનું આપેલું, અને સોનું આપે એટલે ત્યાં જેટલા લોકો હતા ને એ તમામ લોકોના સોનાના કારણથી દોડીને સત્સંગમાં આવવા લાગ્યા. એટલે કહેવાનો તાત્પર્ય કે જે વ્યક્તિ નહીં સત્સંગમાં આવતા હતા એવા વ્યક્તિ પણ સત્સંગમાં આવવા લાગ્યા. અને આ જ માનસિક
માનસિકતા હોય કે જ્યાં ધન હોય ત્યાં બધું હોય. ભગવાન શ્રી કૃષ્ણ એની ગીતામાં કહે છે કે ભાઈ કેવા વ્યક્તિ મારા મંદિરની ઘંટીને ખટખટાવે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એના મંદિરની વર્ણન કરીને કે આ તો જિજ્ઞાસુ અર્થાર્થી. પેલો વ્યક્તિ મારા મંદિરમાં એ આવે જેના ઘરમાં બહુ હોય. એમ તો કોઈ જાય નહીં છે, પણ જેટલા મંદિરો ને જ્યાં ફરજ કઈ ઉતારવામાં આવે, ગમે તે કરવામાં આવે, દેખો ત્યાં બિલકુલ ભીડ જામી રહે. અને એટલી ભીડ 2-3 કલાકથી લોકો લાઈનમાં બે, પણ કોઈ સાધુ સત્સંગમાં આવે ને, મંચ મંત્રી બોલી થાકી જાય, બેસજો પણ બેવા તૈયાર થાય. અને ઓલામાં તમારે ભીડ એવી જામી જાય કે ની બેવા કેવી તો ધક્કો મારીને આગળ જઈને બે. એટલે આનું નામ કહેવાય સંસારની અંદર સ્વાર્થ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કે ભગત તો બહુ હોય, આ ભક્તોની લાઈન બહુ હોય, પણ સૌથી પહેલો મારા મંદિરમાં ઘંટી વગાડે, મારા મંદિરના દરવાજે આવીને ઊભો થાય, એનું નામ છે આર્ત. આર્ત એટલે દુખી માણસ, પરેશાન માણસ. આર્ત તો જિજ્ઞાસુ. અને બીજા કયા તો કે મંદિરની ખાલી દેખવા આવે, લોકોને દેખવા આવે, સમિતિઓને દેખવા આવે, અને સમિતિઓને દેખીને યા તો એની ભૂલ કાઢે યા ફેર એને છેડે ખરા, અને જાણે બધું સમજે પણ માને કરે પણ નહીં. એટલું પણ સમજવું કે ઘણા એવા છે કે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, સલાહ આલે, બધું આલે, અને આવીને દેવ કરે બધું કરે પણ કરે નહીં. તો કે આ તો જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છા. મંડળો વાળા શું કરે એકવાર ભાળી તાવી નહીં, એવું ઘણા આવા મનમાં ભાવના લઈને આવે કે એકવાર ભાળી કરે કેવા સુંદર સા મંડળના સીધા બે ટેડા બે, પછી આવીને જોવે અરે આ તો લાઈનમાં નથી બેતા એવું લાગે. ત્યારે બીજી જગ્યાએ કે મંડળમાં ઠીક નથી. એટલે આ બધું આ તો જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છાથી આવે, પણ કોઈ ધર્મમાં ઇન્ટરેસ્ટ લઈને આવે. એટલે આવા લોકો પણ દુનિયામાં ભગવાન શ્રી કૃષ્ણ કે આવા પણ બહુ આવે. પછી કીધું જાની આ તો જિજ્ઞાસુ અર્થાર્થી. અને બીજા નંબર પર એવા આવે કે ખાલી પૈસાની ચાહત રાખે છે. બોલો શ્રી પ્રાણનાથ કે કેવલ પૈસા માટે ધર્મમાં આવે. સાહેબ એક સિક્કિમનો એક વ્યક્તિ આવ્યો, સ્વામીજી કે મારે મંત્રી બનવું છે, તમે કે કૃપા કરજો ને કે. એટલે સ્વામીજીને પત્ર લખ્યો. પત્ર લખી સ્વામીજી કે કઈ એવી કૃપા કરો કે મારી પાસે ધન બરોબર આવે. સ્વામીજી હસવા લાગ્યા કે ભાઈ તારે રાજનીતિમાં ઉભો રહ્યો ત્યારે મંદિરમાં આવ્યો, આશ્રમમાં આવ્યો. આટલા વર્ષોથી મંદિર આશ્રમ ચાલે પણ કોઈ દિવસ આશ્રમમાં આવ્યો નહીં. એટલે આવો ઘણા રૂપિયાની જરૂર પડે તો ધર્મ તરફ વળે, પણ રૂપિયા આ કર્મ ભૂમિ છે અને કર્મ ભૂમિથી જે વસ્તુ પ્રાપ્ત થતી હોય ને એ એવી રીતે જ પ્રાપ્ત થાય, બીજી રીતે પ્રાપ્ત થાય. એટલે આ દુનિયાનો નિયમ છે કે અર્થાર્થી પૈસા માટે ધર્મમાં લોકો વધારે આવતા હોય. ખજુરિયાની સાઈડમાં કોઈ ઘડાવાળી માતાજી નીકળે છે, એ ખબર નહીં હજુ જાય કે ન જાતા. हमारे फळियाમાંથી દહેજ લોકો ગયા, ઘડા લાગી અને લગે ભરી દીધા. તો આ ખબર પડી બધા ટીલા બીલા લગાડેલા ઘડા. એક દિવસ મારે પણ ફળિયામાં જવાનું થયું. મેં પૂછ્યું કે આ ઘડો શાનો? તો કે અહીંયા એક માતાજી આવી છે. માતાજી બોલે ઘડો લઈને જાય, આપણા થોડાક રૂપિયા નાખવાના, પછીથી આપણો ઘડો રૂપિયાનો ભરાઈ જાય છે. એ સારું કહેવાય. એટલે ખબર નહીં થાય કે નહીં થાય લોકોનું, પણ ઘણા લોકો આવી રાહમાં ગયા અને સાહેબ ખુદના ધર્મની છોડી ગયા. જે આત્માનો ધર્મ એવા પણ ઘણા ગયા રૂપિયાના લોભમાં કે અમારું પણ કશું થઈ જાય. અને એટલા માટે આ પ્રસંગ આવો છે કે જ્યાં ધન છે ત્યાં તમામ લોકો દોડી જતા, અને જ્યાં ધન નથી ત્યાં કોઈ દોડી નહીં જાય. સાહેબ એક એવો પ્રસંગ આવ્યો કે રાજાને ભગવાને દર્શન આવ્યા. તો ભગવાન રાજાને કહે કે રાજા પૂછવા લાગે, ભગવાન તમે મારી ઉપર કૃપા કરી એવી કઈ કૃપા મારી પ્રજા ઉપર કરી શકો? તો ભગવાન પૂછવા લાગ્યા કે રાજન એવી કઈ કૃપા કરવાની તમે કહો તો કરવા લાયક તો કરી શકો. તો કે જેવી રીતે તમે મને દર્શન આપ્યા એવી રીતે મારા આખા રાજ્યના લોકોને દર્શન આપ્યા.
એટલે ભગવાન વિચાર કરવા લાગ્યા કે હવે આને કીધું છે એટલે કંઈ તો કરવું પડે, વરના રાજા દુઃખી થાય. એટલે રાજાને કહ્યું કે રાજન, તારી પ્રજાને હું દર્શન આપવા માટે તૈયાર છું, પણ હું મારી માયાજાળ રચી. એ માયાજાળને જે વ્યક્તિ પાર કરી ગયો તો એ મારી સુધી પહોંચીને આવી દર્શન કરે. બાકી જે માયાજાળને પાર નહીં કરી શક્યો તે મારી માયા લઈને પાછો વળી જાય. એટલે એને કીધું જંગલની એક પહાડી ઉપર બોલે હું રહીશ, અને એની પહેલે હું 3-4 પ્રકારના એક એવા વિભાગ બનાવી જેમાં ગમે તેવો માણસ લોભી થઈ અને ત્યાં તો વળી જાય પણ મારી સુધી આવી શકે. રાજાએ વિચાર કર્યો આ બી ભલે ચાલુ, પ્રજા ચેક કરી લેવામાં આવે કે આપણી પ્રજા લોભી છે કે વાસ્તવમાં ભગત છે. એટલે સાહેબ એની પ્રજાને ચેક કરવા માટે ભગવાને એક પહાડ ઉપર ભગવાન બેઠા અને ભગવાનના જે એરિયાથી રાજ્યના લોકો આવે એના એરિયાની વચ્ચે પેલા એરિયાની અંદર ભગવાને ચાંદીની ખાણ બનાવી, બીજા એરિયામાં સોનાની ખાણ બનાવી, ત્રીજા એરિયામાં હીરા જવાહરાતની ખાણ બનાવી. સાહેબ જેમ લોકો રાજ્યને છોડી નીકળ્યા એટલે આધા લોકો તો જતા ચાંદીની ખાણ જોઈ એટલે આધા લોકો કેવા લાગ્યા, અરે આ ચાંદી લઈને વળી જવો, ભગવાન તો ઘણીવાર મળે કે નહીં મળે કોઈ જેવું છે ને, આધા ચાંદી લઈને વળી આવ્યા. और दूसरे बच गए तो उन्होंने आगे गए, थोड़े आगे गए तो उन्होंने देखा अरे यहाँ तो सोना ही सोना है, सोने की पूरी खान है. तो इसलिए आधे लोगों ने क्या किया कि वहां से सोना उठा के लेके आए, और लास्ट में जो लोग बचे थे उन लोगों ने देखा सोना भी गया, चांदी भी गई, अब हीरे आने लगे. जब हीरे आने लगे तो लोगों ने सोचा कि भगवान छोड़ो, हीरे लेके चलते थे वापिस. हीरा લઈને પાછા વળ્યા અને ભગવાન સુધી ખાલી રાજાનો એક પરિવાર જઈને 10 લોકો જઈને ઉભા થયા. ભગવાન પૂછવા લાગ્યા, રાજન તમારી પ્રજા કઈ? અરે રેવા દો ભગવાન, મારી પ્રજા બોલે જ્યાંથી તમે માયાજાળ રચી ને ઈ માયા લઈને પાછી વળી ગઈ પણ આવી નહીં. એટલે રાજી મહારાજ એટલે કીધું હવે પહેલા મોજલની કહું વાત, તેતા દુઃખ રૂપી દિન રાત. અને જ્યારે દુઃખ રૂપી દિન રાત પછી અગલા જે શબ્દ છે સુખ સંકાદિકની નવતલી લક્ષ્મી નારાયણને થઈ કે દુનિયામાં આપણી પર ભારી નથી માયા. કોની પર ભારી છે? સુખ સંકાદિક જેવા ઋષિઓ પર ભારી પડી અને લક્ષ્મીથી લઈને નારાયણ એટલે કે વિષ્ણુ ભગવાન સુધી માયા ભારી પડતી હોય તો આ માયા કોની નહીં ભારી પડે. એટલે આના પ્રસંગની મુતાબિક આ વાણીનો પ્રસંગ અને વિતકનો પ્રસંગ જે કંચનની કઢાઈને જોઈ અને સમાજમાં ધીરે ધીરે વાતો ફેલાવા લાગી કે અહીંયા તો સોનાની કઢાઈઓ પણ આપવામાં આવે. એટલે ધીરે ધીરે લોકો આવા લાગ્યા. અજબાઈ નીત બાતે કરે દીદાર ધની નિર્ધાર. અજબાઈ રોજ આવીને એની ફોઈ રીતના વાતો કરે. એક દિવસ એની ફોઈ વિચાર કરવા લાગી, રોજ વાતો કરે, કોઈને મોકલું. એટલે અજબાઈએ મેઘબાઈએ ગોવર્ધનભાઈને મોકલ્યા અને ગોવર્ધનભાઈ એમની ઘરવાળી કહે છે મારાથી નહીં જવાય, તમે જઈ આવો. એટલે પદ્મા કરીને એક બેન છે જે મેરા ઠાકોરની ભાભી લાગે, અને એ પદ્મા બેન જ્યારે પહેલી વાર અહીંયા પધારી તીર્થિયાએ વાતે કરી મેં દેખી લીલા ઈત. ત્યાં આવીને પદ્માબેને વાતો કરી કે વાસ્તવિકતા એ જ છે કે સદગુરુ મહારાજના મુખેથી જ્યારે ચર્ચા થાય ત્યારે ચર્ચાના માધ્યમથી સ્વયં દર્શન પણ આપે છે અને અનેક પ્રકારની લીલાઓ થાય. આવી લીલાઓ જ્યારે સાંભળે છે તબ ગોવર્ધન ગયે જાય કે લગે કદામાં. ગોવર્ધનભાઈ હવે સત્સંગ સાંભળવા પધાર્યા અને સદગુરુ મહારાજના ચરણોમાં આવી શું કહે છે, मैं शरण तुम्हारे आया जगावनी अपनी आत्मा. अब सदगुरु महाराज ने कहवा लगा कि हे सदगुरु महाराज, मैं अपनी आत्मा को जगाने के लिए आपके चरणों में आया हूँ. आप मेरी आत्मा को जागृत करो. और इस तरह अपनी आत्मा कल्याण के लिए स्वयं गोवर्धन भाई पधारे. स्वयं इस ज्ञान के सागर में डूबते हैं और धीरे धीरे साहब जो भी लोग जाते हैं सत्संग में सांजे में घर वाला पासा सत्संग सदा आ प्रचार વધ્યો કઈ રીતે
કે ધીરે ધીરે જે કોઈ આવે એ તમામ લોકો ઘરમાં જઈને સત્સંગ સંભળાવે, એકબીજાને સંભળાવે, એટલે એનો પ્રભાવ ધીરે ધીરે ઘરમાં પડવા લાગ્યો, સમાજમાં પડવા લાગ્યો, અને ધીરે ધીરે સુંદર સાધની સંખ્યા વધતી ગઈ. યહાં સેતી ઉદય ભયા ઉદયા મૂલ અંકોર. અહીંયાથી ધીરે ધીરે જાગરણનું કાર્ય તેજ થવા લાગ્યું છે. ચુગલી ખાઈ કોતવાલ સો એક કાયસ્ત કે ઘર. કોઈના મનમાં સત્સંગને જોઈને સારું નહીં લાગ્યું, એટલે એવો હોય ને કે જેની અંદર આ બધું પસંદ નહીં હોય, એવો બળવા વાળો વ્યક્તિ હતો, ઈર્ષાળુ વ્યક્તિ હતો. એ ઈર્ષાળુ અને ઘૃણા વાળો વ્યક્તિ એને જઈને રાજાને ત્યાં ફરિયાદ કરી કે રાજન, ગામની ભાઈને ઘરે આદમી ને પુરુષનું ઝુંડ બેસે છે, જોજો કઈ એવું તો નહીં થાય કે ધીરે ધીરે આ એક ઝુંડ સેનાના રૂપમાં બદલાઈ જાય અને આખી સેના મળીને આપણા રાજ્યને લૂંટી લે. રાજા શંકામાં આવ્યો, અને રાજા શંકામાં એટલે રાજાએ બે સૈનિકોને મોકલ્યા, અને બંને સૈનિકો આયા. સો ચુગલ દિખાય પીછે ફિરા એ ચલે જાય સામે દીપક. બે સૈનિક નીકળ્યા અને સાહેબ બંને સૈનિકને કીધું, પેલા ચુગલખોરે કે દેખો પેલો સામે દીવો બળે ને એ જ ગાંધીભાઈનું ઘર છે, અને તમે ત્યાં જાઓ. રાતભર આ ચુગલ એના દીવાની પાછળ દોડે, પણ દીવો હાથમાં આવતો. જેમ જેમ દોડે તેમ તેમ દીવો દૂર દેખાય, પણ નજીક આવે, હમણાં આવે. રાત નીકળી ગઈ. એક જઈને 36 કિલોમીટર દૂર ભરૂચમાં જઈ નીકળ્યો, 12 કોસ. અને બીજો ભાઈ આખી રાત કુવાની ગોળ 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 ફરતો રહ્યો. જ્યારે ગોળ ગોળ ફરતો રહ્યો, સવાર થઈ, સવારના 6 વાગ્યા એને ખબર પડી કે હું તો કુવાના ચક્કર મારતો. અને એક જ્યારે ભરૂચમાં જઈ નીકળ્યો, એક પાણી ભરવા વાળી બેનને પૂછ્યું, બેન આ કોનું ગામ છે? ત્યારે બેન કહેવા લાગી, આ ગામ મોહબળજીનું છે, આ રાજ્ય મોહબળજીનું છે. તમે લાગો છો જામનગર થી આયા? કે બેન આયો છે, બસ કઈ રીતે આવ્યો મને પણ ખબર નથી. અને જ્યારે બંને ભેગા થયા, ભેગા થઈને કહેવા લાગ્યા, દીપક તો બોલે અમે દેખ્યો, પણ દીપક હાથમાં આવ્યો. સવાર થતા થતા દીપક ગાયબ, બધું ગાયબ. અને કુવા વાળો કહેવા લાગ્યો, ઉપરવાળાની કૃપા સમજો. જો એની કૃપા નહીં હોય તો બોલે આપ મારો પગ કુવામાં લેટી પડતો અને હું ક્યારનો કુવામાં મરી જતો, મને રાત્રિમાં કોઈ બચાવવા પણ આવતો નહીં. પણ એ ઉપરવાળાની કૃપા છે, બોલે દંડ આલ્યો છે આપણને. શું કે છે? આપણને દંડ મળ્યો છે, આપણે ભૂલ કરી. એક ભજન તરફ જે ભક્તિનો માર્ગ છે ને ભક્તિના માર્ગમાં બાધક કરવા માટે આપણે આગળ ગયા, એટલે આપણને દંડ મળ્યો છે. પણ એની કૃપા પણ સમજવી જોઈએ કે એને આપણને કોઈ નુકસાન પહોંચાડ્યું નહીં. એક ધરોતી આવે એ પણ એ જ વાત કરે કે એની મહેર છે, અને બંને પરમાત્માને ધન્યવાદ કરે કે તમે અમારી જાન બક્ષી, અમારા જીવનને પાછું વાળ્યું, વરના આજે અમે મરી જતા. હવે ચુગલખોર તો ચુગલી કરીને જતો રહ્યો. સંમત 1675 ભાદોવદી 14 નામ. સાહેબ સંમત 1675 પહેલો જન્મ દેવચંદ્રનો કયા સનમાં થયો? સંમત 1638. અને મેરા ઠાકુરનો જન્મ ક્યારે થાય? સંમત 1675. આ સમજવા જેવી વાત છે કે ઘણીવાર આપણા ઇતિહાસની કહાનીઓ આપણે જાણતા નહીં, અને એટલા માટે આ પ્રસંગ છે કે સંમત 1675 ભાદોવદી 14 નામ, કે ભાદો મહિનાના 14 ના દિવસે મેરા ઠાકુરનો જન્મ થયો. પ્રથમ જામ ઓરવાર રવિ પ્રગટે ધની શ્રી ધામ. કે રવિવારના દિવસે સવારના સમયમાં 9 વાગે મેરાજીનો જન્મ થયો. અને પ્રગટે ધનશ્રી ધામ કહેવાનો તાત્પર્ય ઉદ્દેશ્ય શું? કે હજી રાજી મહારાજ મેરા ઠાકોરના હૃદયમાં નથી બેઠા. પણ એવું હોય ને કે જ્યારે કોઈ પ્રધાનમંત્રીના નામથી કિતાબ લખતો હોય તો શું લખે? શ્રી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું જીવન ચરિત્ર, એવું ટાઇટલ આવે કે બીજું રહે?
નરેન્દ્રનું જીવન ચરિત્ર એમ થોડી લખવાનું, તો એની કિતાબની નહીં વાંચે કોઈ. એટલે લખે શું? માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું જીવન ચરિત્ર, એ કિતાબનું ટાઇટલ. અને જ્યારે પહેલું ચેપ્ટર શરૂ થાય તો ચેપ્ટરમાં શું લખે? સન્માનીય વડાપ્રધાનજીનો જન્મ ગુજરાત રાજ્યના ગાંધીનગરના વડનગરમાં, આવી રીતે લખે. બીજો તો કોઈ લખવાનો છે નથી, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ લખે. એ નહીં લખે નરેન્દ્રનો જન્મ થયો, તો એની લેખકની બેઇજ્જતી થાય. અને જેના વિષયમાં લખે, એટલે અહીંયા જે શબ્દ લખે ને, પ્રગટે ધનિશ્રી ધામ, કે હજી રાજી હૃદયમાં નથી બેટા, પણ લાલદાસજીના હૃદયની ભાવનાઓ છે. અને જ્યારે હૃદયની ભાવનાઓ છે તો એ ભાવના અહીંયા વ્યક્ત કરવામાં આવી છે. પણ રિયલમાં પ્રગટે ધનિશ્રી ધામ, કે પરમાત્મા અત્યારે પ્રગટ થયા નથી. प्रगट तो राज्य क्यार ना થઈ ગયા. हमसो खेर दिखलावने से पहले हमसो आगो आए श्री राज, કે આપણે આ દુનિયામાં નહીં આયા એની પહેલા રાજ્ય અહીં આવીને વ્યવસ્થા કરી, અને વ્યવસ્થા કરીને આપણને બોલાયા. અરબની ધરતીમાં આયા રાજ્ય મહારાજ. ત્રીજા દિવસમાં જ્યારે રાજ્ય આયા ત્યારે સંસારમાં આત્માઓની આવવાના સંદેશો બધું લખાડ્યું. આ શું? આપણી વ્યવસ્થા કરી, અને વ્યવસ્થા કરીને સંદેશો લખવાયા. શાસ્ત્રોની અંદર તમામ જગ્યાએ સંદેશ લખવાડ્યા, અને એ સંદેશોને માધ્યમથી જે વ્યવસ્થા કરી, પૂર્વ વ્યવસ્થા કરી. ઘણા લોકોનો સવાલ થાય કે રાજી પહેલે આવી ગયા હતા તે હતા કે? આ ઘણી વાર સવાલ ઉભો થાય કે રાજી પહેલે પધાર્યા તે હતા કઈ? ત્યારે તમને એક જ વાત સમજાવું કે દેવચંદ્રજીના હૃદયમાં રાજ્ય પહેલેથી જ વિરાજમાન થઈ ગયા હતા. શ્યામા મહારાણી અને રાજી બંને એક સાથે વિરાજમાન થઈ ગયા હતા, પણ અંદરની આત્માની દૃષ્ટિ જ્યાં સુધી નહીં ખુલી ત્યાં સુધી શ્યામા મહારાણીની પણ ખબર નથી કે મારી અંદર કઈ શક્તિઓ બેઠેલી છે. એટલે રાજી કોઈ જગ્યાએ પરમધામમાં છે એવું નહીં, મૂળ સ્વરૂપ તો પરમધામમાં રહે છે, પણ આવે સ્વરૂપથી રાજી અહીંયા શ્યામાજીની અંદર વિરાજમાન થઈ ચૂક્યા હતા. અને જ્યારે મેરાજ ઠાકોરની વાત આવી ત્યારે તે ટાઈમમાં પ્રગટે ધનિશ્રી ધામ, તે ટાઈમમાં સંમત 1675 ની અંદર રાજી મહારાજ સ્વયં સદગુરુ મહારાજ ધનિશ્રી દેવચંદ્રજીના હૃદયમાં વિરાજમાન છે. હલાર દેશપુરી નવતના, અને કયા દેશમાં જન્મ થયો? તો કે જામનગરની અંદર જન્મ થયો. ઉદરબાઈ ધનબાઈના ખોળેથી એનો જન્મ થયો. કેશવ ઠાकुर પિતા थे कहाँ श्री राज प्रकटन. देखो श्री राज प्रकटन बार-बार शब्द આવશે કે કેશવ ઠાकुर પિતાનું નામ છે. सब भाई बेले रहते सामलजी तिर में सिरदार, અને સૌ ભાઈઓ એક સાથે રહે એમાં સાવલિયા ઠાकुर છે એ સૌથી મોટા ભાઈ છે. बड़ा गोवर्धन कया जो धाम लीला में खबरदार, જે સાવલિયા ઠાकुर એમનાથી જે નાનો હરિવંશ ઠાकुर છે અને એમનાથી નાનો જે ગોવર્ધન ઠાकुर. નિદાન સંપ્રદાયમાં સૌથી પહેલો આ પરિવારમાંથી કોઈ આસ્થા લાવે તો આસ્થા લઈને આવતો એક વ્યક્તિ, એનું નામ છે ગોવર્ધન ઠાकुर. અને ગોવર્ધન ઠાकुर અહીંયા સદગુરુ મહારાજના ચરણોમાં આવીને સત્સંગ અને જ્ઞાનને સાંભળે છે. पहले मिला गोवर्धन का श्री देवचंद्र जी से, ये सदगुरु महाराज की पहली मुलाकात कोनी થઈ? તો કે ગોવર્ધન ભાઈની થઈ. અને જ્યારે સાંજે આવીને જ્ઞાનની વાતો થાય, ઘરની અંદર તમામ લોકો આ સત્સંગને સાંભળે, પણ વિશેષ રૂપથી પ્રભાવ જે પડ્યો ને એ મેરાજ ઠાकुर પર પડ્યો. कहती हूँ उम्मत को सुनसी सब जहान, આ શબ્દ છે ને, कहती हूँ उम्मत को सुनसी सब जहान, मकसूद तीन का होइसी, कि जो इस वाणी को लेने वाला होगा वो लेने वाला ले लेगा, बाकी जाहिर रूप से ये वाणी सबको सुनाई जाएगी, पर समझ कौन पाएगा? केवल कोई कोई समझ पाएगा. जैसे आमतौर पर कहा जाता है कि જ્યારે બર્તન ખડખડ થાય ને ઘરમાં, ત્યારે આ વાત સાસ સમજે या फिर પેલો પતિ સમજે, બીજાના વાત ખબર પડે કે આજ બહુ ગરમ કેમ છે, હે ને? સીધા કોઈ બીજાને કઈ ખબર પડે
બટન થડાથડ દિવાલે ટકરાવા લાગે, ખટાખટ ખકડાવા લાગે, ત્યારે સમજી જવું કે બહુ આજ ગરમ મિજાજમાં છે. ઈશારાની ભાષા કે બધા સમજણ પડે નહીં. એટલે વાણી શું છે કે ભાઈ આ ખડખડની અવાજ બટન સંભળાય છે, પણ આનો તાત્પર્ય પણ સમજી શકે, સાસુ સમજી શકે, યા ભી એનો પતિ સમજે, બીજા કોઈ સમજી શકે નહીં, યા એનો સસુર સમજી શકે. તો એવી રીતે બોલે વાણીનો સંદેશ જ્યારે આવ્યો, વાણીની વાતો જ્યારે સમાજમાં થવા લાગી અને ઘરમાં થવા લાગી, પણ એ વાણીના રહસ્યને કોણ સમજે? તો કે એની વાતની કેવલ બ્રહ્મ સૃષ્ટિ સમજે, બીજા કોઈ સમજી શકે નહીં. બાકી લોકો સાંભળતા સાંભળતા વર્ષો વ્યતીત થઈ જાય, પણ એને એક શબ્દ પણ સમજણ પડે નહીં. એવું પણ હશે तब गोवर्धन के संग चले श्री महाराज. एक दिवस महाराज ठाकुर कहवा लगा, भैया आज जाते हो मुझे भी लेकर के जाना. साहेब गोवर्धन ठाकुर એમને કહે કે નાના બાળકોનું ત્યાં કોઈ કામ નથી, પણ મહારાજ ઠાકોરને વારંવાર ના પાડે તોય છતાં મહારાજ ઠાકોર પીછે પડે છે. તણા હાથ છોડાઈ કે ગયે તીત કે હાથ છોડાવીને જતા રહે, પણ મહારાજ ઠાકોર રડતા રડતા સભા સુધી પહોંચી જાય, ગાંધીભાઈના ઘર સુધી પહોંચી જાય. અને પછી ગોવર્ધન ઠાકુર સદગુરુ મહારાજના ચરણોમાં જઈને વિનંતી કરે કે સદગુરુ મહારાજ, મારો નાનો ભાઈ મારી સાથે રડતો રડતો આવ્યો છે, જો તમારી આજ્ઞા હોય તો હું એમની લઈ આવું. ત્યારે સદગુરુ મહારાજ શું કહે છે? તબ આજ્ઞા દઈ શ્રી દેવચંદ્રજીની લ્યાઓ બોલાય શ્રી મહારાજ. કે સદગુરુ મહારાજે એમને આજ્ઞા આપી, અનુમતિ આપી કે મહારાજ ઠાકુરને જરા લઈ આવો. બાલવઈ વસ્તાવત સોવે પુરન કાજ. કેવા લાગ્યા કે બાળકનું હૃદય બિલકુલ સાફ હોય. તમે જેવા સંસ્કાર, જેવી વસ્તુ બાળકના હૃદયમાં નાખશો સાહેબ, એવી જ વસ્તુ બાળક શીખે. એટલે પહેલું સમજી લેવું કે બાળકના હૃદયમાં જ્ઞાનના સંસ્કારનું સિંચન કરવું. જે વ્યક્તિ બાળકોના હૃદયમાં જ્ઞાન નાખે છે, જે વ્યક્તિ બાળકોને સંસ્કાર આપે છે, એવો વ્યક્તિ નિશ્ચિત એના બાળકને એક મહાન બનાવી દે છે. પણ જે વ્યક્તિ બાળકને ગમે તે કરે પણ વળી બોલતો નથી, સમજવી બાળક એવી રીતે બગડવા લાગે. એટલે ચાણક્યે કીધું પંચવર્ષાણી લાલય, કે બાળકને કેવલ પ્રેમ 5 વર્ષ સુધી કરવો જોઈએ. એના પછી બાળક જો ટેલું જાય તો 10 વર્ષાણી તાળય. આ નિયમ બનાય, પંચવર્ષાણી લાલય. 5 વર્ષ સુધી એને ગરમ એની ઉપર નહીં થવું ચાલે, બોલે પ્રેમથી એને સમજાવો. પણ જ્યારે 6મું વર્ષ બે ત્યારે બોલે ને પ્રેમની ભાષા નહીં સમજે તેને ગરમ થઈને પણ સમજાવવું પડે. 10 વર્ષાણી તારે 6મા વર્ષથી 15મા વર્ષ સુધી એને કઠોર તાલ પાલન કરાવો. અને 16 વર્ષે પુત્રમ મિત્રમ બધા ચલે, કે 16 વર્ષનું છોકરું થઈ જાય અને પછી એની સાથે પુત્ર જેવો વ્યવહાર કરવાનો અને મિત્ર જેવો વ્યવહાર કરવાનો. જ્યારે મિત્ર જેવો વ્યવહાર તમે 16 વર્ષમાં નહીં કરો ને, એ તમારું ગળું પણ પકડી શકે છે. બોલો શ્રી પ્રાણનાથ. એ સ્વાભાવિક વસ્તુ છે. જે છોકરું બચપનથી નહીં શીખ્યું હોય ને, એ પછી મોટું થાય ને તમે સમજાવવા જાઓ તો એ કોઈ દિવસ સુધરે. એટલે નાનપણથી એને સુધારવું પડે, નાનપણથી રાહમાં એની સહી માર્ગ પર લાવવું પડે. એટલા માટે જ્યારે ખુદથી સુધરે ને ત્યારે બીજાની જોડે મોકલવું પડે. એ સ્વાભાવિક છે કે બાળક ખુદના પિતાને, ખુદની માતાની એટલી કદર કરી શકે. જો એને સહી માર્ગ પર લાવવું હોય તો સમય સમય પર એને કોઈ ગુરુ કે કોઈ ગુરુકુલ, કોઈ સંસ્થા એવી જગ્યાએ મોકલવાનું. મહિનો, 1.5, 2 મહિનો ત્યાં શીખીને આવે અને ત્યાંથી શીખેલું આવે એટલે એ કોઈ સંસ્કારી બને. બાકી ખુદના હાથમાં ઘણીવાર છોકરા કંટ્રોલમાં રહેતા નથી. ના તો એ સત્સંગમાં આવે, ના તો ધર્મનું જ્ઞાન, ના તો એને એનું જ્ઞાન. એટલે આવી રીતના છોકરાઓ પણ દુનિયામાં બહુ જન્મ લેતા હોય. અને એટલા માટે ચાણક્ય કહે કે પંચવર્ષાણી લાલયેત 10 વર્ષાણી તારયેત 16 વર્ષે પુત્ર મિત્ર બધા ચરે. કે 16 વર્ષ થઈ જાય તો પુત્રને મિત્રને જેમ વ્યવહાર કરો તો એ પુત્ર તમારો તમારી સાથે જોડાઈ રહે. બાકી 16 વર્ષનો થઈ જાય હાવ તમે કહો હું સુધાર દઉં તો બોલે હાવ સુધરે. 16 વર્ષનું છોકરું થાય તમે વિચાર કરો કે એને જ્ઞાન આપવું, આને સત્સંગમાં લઈ જાઓ, એ 16 વર્ષમાં જ્ઞાન નહીં લે. નાનપણથી જો રોજ મંદિરમાં આવતું શીખે ને તો એને જ્ઞાન થાય. સાહેબ ગાંધી બાપુની માં પુતળાબા
જ્યારે ગાંધી બાપુ મંદિર નહીં જાય તો એને પ્રસાદ ને બહાર લઈ જાય, બેટા ચાલો પ્રસાદ ખાવા મળે. અને એ ગાંધી બાપુ પ્રસાદ ને બહાને ત્યાં પધારે. પ્રસાદના લોભમાં ગાંધી બાપુ ધીરે ધીરે અહિંસાનો પાઠ ભણી જાય. એટલે કે ગાંધી બાપુએ અહિંસાનો પાઠ ભણ્યા અને એને જે સંદેશ આપ્યો, ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સંમતિ દે ભગવાન. એને ખબર હતી કે નિરાનંદ સંપ્રદાયમાં અલ્લાહ અને ઈશ્વરને એક માને છે, પણ બાકી બીજા અલ્લાહ અલગ માને, ઈશ્વર અલગ માને. આજે એક લાઈન જે ભજન એમની ગાતી ને, એ ભજનની જે લાઈન અને એનો જે ભાવ હતો, એ ભાવ નિરાનંદ સંપ્રદાયનું જ્ઞાન બતાવે છે. અને અહિંસાનો પાઠ કોઈ જગ્યાથી ભણ્યો ને તો એ આપણી વાણીથી ભણે. જે કહેતું ને, કોઈ દેવ કસાલા તુમકો તુમ ભલા કહીઓ તીન સરદ ધામ કી ના છોડીઓ સુરત પીછે ગિરાઓ. જે આ ચોપાઈનો જો સીધો અર્થ કોઈને મળ્યો હોય અને સીધો પ્રભાવ કોઈ ઉપર પડ્યો તો ગાંધી બાપુ પર હોય. એ માનું યોગદાન છે. જે માં એના બાળકને ગર્ભના સમયથી લઈ અને મોટું થાય ત્યાં સુધી એને સિંચન કરે તો એ બાળક ધીરે ધીરે સંસ્કારી બને ને જ્ઞાનના માર્ગ ઉપર ચાલે. પણ જે માં જ્ઞાનનો સંસ્કાર નથી લેતી, જે માં સ્વયં એના કર્તવ્યનું પાલન નથી કરતી, પછી એનું છોકરું પણ એવું જ બને. એટલે કહેવામાં આવે કે પહેલો ગુરુ માતા, બીજો ગુરુ પિતા અને ત્રીજો ગુરુ આચાર્ય. માતા પહેલો ગુરુ કેમ? કારણ કે માતા ગર્ભમાં પણ જ્ઞાન આલે અને સાથે સાથે ગર્ભમાંથી બહાર આવે ત્યારે પણ જ્ઞાન આપે. સાહેબ, આ જ વસ્તુ મારે એક મિત્ર છે સાહેબ, એ ગુરુકુળમાં ભણાવેલી છોકરી નાની છે, ત્યારે મારા છોકરા કરતા પણ બહુ નાની છે. તો એની છોકરીને વ્યાકરણના સૂત્ર રટાવે. એ છોકરી મંત્ર એટલા શુદ્ધ બોલે, ઘણી વાર એ છોકરીનો વિડીયો મૂકે. છોકરી જે 2 વર્ષ જેવી છે, પણ 2 વર્ષની છોકરી એટલા શુદ્ધ મંત્ર બોલે છે કે એક એક મંત્ર યથાવત જેવો મંત્ર છે એવા મંત્રને બોલે. તો એને મેં પૂછ્યું કે આ કઈ રીતે આટલું સંસ્કારી આટલા શુદ્ધ મંત્ર કઈ રીતે બોલે? કે હું મારી છોકરીને શાંતિ લઈને સવાર સુધી ખાલી આ જ સમજાવું છું, બીજું કઈ સમજાવતો નથી. નિરંતર એ છોકરીને એવું સમજાવે. એક મને આજ પણ યાદ છે સાહેબ, એક અમારી ગુરુકુલ જ્યારે હું રાજસ્થાનમાં ભણતો હતો અજમેરમાં, ત્યારે એક હોન્ડાનો એક મેનેજર હતો, હોન્ડા કંપનીનો. તો એની પણ એક બાલિકા હતી અને એની બાલિકા પણ તકરીબન 3 કે 4 વર્ષની હતી. એ આવો મોટો બિઝનેસમેન વ્યક્તિ છે, તોય છતાં એ સભા ઉભો થઈને એની બાલિકાને કહે કે બેટા મંત્ર બોલો. એ છોકરી વ્યાકરણના સૂત્રો બોલે છે અને વ્યાકરણના સૂત્રો બોલે ત્યારે એનો અનુભવ પૂછે કે આનો અનુભવ છું, ત્યારે એ મેનેજર કહે છે કે મારું છોકરું રૂપિયા કમાવાનું પછી શીખશે તો ચાલે, પણ મારું છોકરું મારી સંપ્રદાય, મારા ધર્મનું જ્ઞાન પહેલું શીખવું જોઈએ. એટલે કે મારે મારી છોકરીને સૌથી પહેલું ધર્મનો પાઠ ભણાવવો છે, પછી આ દુનિયાના જ્ઞાનનો પાઠ ભણાવવો. એટલે કહેવાનો તાત્પર્ય કે જે વ્યક્તિ ધર્મનું સિંચન કરે એ વ્યક્તિ ધીરે ધીરે બધી રીતે તૈયાર થઈ જાય. અને ધર્મનું જ્ઞાન આપવું એ પણ એક જ્ઞાન જ છે અને એ જ્ઞાન માનવ જીવનની સાથે જોડેલું જ્ઞાન છે. એટલે મનુષ્યને આ જ્ઞાન આપવાની જરૂરત. મહેરાજ ઠાકુર એક નાની ઉંમરનો વ્યક્તિ છોકરો છે અને એવી નાની ઉંમરના છોકરાને દેખી અને સદગુરુ મહારાજે ઉદાહરણ આપે, ધ્રુવનું ઉદાહરણ આપે. એક ધ્રુવ છોકરો થયો, એક ધ્રુવ એક ભક્ત થયો ભગવાન વિષ્ણુનો. જ્યારે ધ્રુવ એના બાપાની ખોળામાં બેસવા માટે ગયો તો બાપાએ બીજી પત્નીના છોકરાને ખોળામાં બેસાડી રાખ્યા હતા. ધ્રુવ કે બાપા મારે ખોળામાં બેસવું છે. ત્યારે એનો પિતા કે बेटा अभी ये वाले बच्चे बैठे, अभी आपको मैं बिठा सकता नहीं. ध्रुव को मना कर दिया. जब ध्रुव को मना कर दिया, ध्रुव रोता रोता अपनी माँ के पास आया. और जब माँ के पास आया तो उसकी माँ बोलने लगी बेटा, अरे बोले ये क्या पिता, अरे इस महाराज की अपेक्षा तू तो त्रिलोकीनाथ के खोड़े में बैठेगा. साहब आज એ શબ્દ ત્રિલોકના નાથની ગોદમાં બેસવું, એના ખોળામાં બેસવું એવી વાત કરી. ધ્રુવ કે મમ્મી हे माता, अरे यार भगवान ना खोड़ा कई रीते बेसू. तो बोले भाई बेटा मंत्र जपो पड़े, भगवान ने बोलावो पड़े. ये भगवान ने बोलाया वगैरह भगवान नहीं आवे. साहेब ध्रुव ने माए मंत्र आप्यो. ए ध्रुव सब कुछ छोड़ीने ए भगवान ना चिंतन में बैठो. एना मंत्र ने रटे
સાહેબ રડતા રડતા ધ્રુવની જોઈને ભગવાન પણ પ્રસન્ન થાય કે આટલી કમ ઉંમરમાં બાળક મારું ચિંતન કરે અને મારા નામનો જાપ કરે. ભગવાન વિષ્ણુ એની સામે આવીને કે બેટા એટલું કેમ મને પુકારે છે? તો કે ભગવાન મારે તમારી ખોળામાં બેઠું છે અને તમારા ખોળામાં મને બેસાડો. કોને કીધું એવું? તો કે મારી માએ કીધું તમારા ખોળામાં બેસવા માટે. લો એક ખોળામાં બેસવા માટે છોકરાએ ભગવાનને બોલાવી દીધો. એટલે આ કેટલું પાવર. એટલે કે બાળક દી નિશ્ચલ, બાળક દી પવિત્ર. અને આવા પવિત્ર હૃદયની અંદર જે જે સંસ્કાર તમે નાખશો એ સંસ્કાર તમારા બાળકના અંદર ઉગશે અને એ સંસ્કાર બાળકને મહાન બનાવશે. જો આજ તમે સંસ્કાર નહીં નાખ્યા, આજ જો આવી સભાઓમાં બાળકો નહીં આવ્યા, જાતે દિવસે તમારા મંડળમાં પણ એવું થાય કે બીજાના સંપ્રદાયની રહેશે. બોલો શ્રી પ્રાણનાથ. એ મંદિરને પણ તાળા લાગી જાય. સમય આવતા મને આજે પણ ખબર છે, રિયલ ઘટનાની વાત કરું. બરોડા મંદિરની લાઇબ્રેરી કોઈને જોવો તો સફેદ પ્રકારના જીંદ ચડાવેલા, આવું સફેદ પ્રકારનું કપડું બાંધેલું. અધિકતર સ્વરૂપ સાહેબની ઉપર હંમેશની કપડા બાંધેલીમાં ચિઠ્ઠીઓ મળી, એમાં ચિઠ્ઠીઓ લખેલી છે. આજે અમે ઘણી બધી ચિઠ્ઠીઓ વાંચી. મેં જ્યારે એની સેવામાં ગયો ને ત્યારે ચિઠ્ઠીઓ વાંચી. ચિઠ્ઠીઓમાં લખે કે અમારો પિતાજી ધર્મ પાળતો તો પ્રણામી, પણ બોલે હવે કોઈ પ્રણામી અમારા ઘરમાં આવ્યું નથી, તમે આ ધર્મ ગ્રંથ પાછો લોટાવીએ છીએ, પાછો મોકલાવીએ છીએ. સાહેબ ચિઠ્ઠીઓ લખીને લોકોએ ધર્મ ગ્રંથ સ્વરૂપ સાહેબ મોકલ્યા. એવા કમસે કમ 400 થી 500 સ્વરૂપ સાહેબ રિટર્ન આવ્યા. આથી બરોડા મંદિરના આ આશ્રમમાં એની લાઇબ્રેરીમાં આજે બી સ્વરૂપ સાહેબ પડ્યા. કેમ? કારણ કે આટલું ખાનદાન 500 થી વધારે ખાનદાનના સ્વરૂપ સાહેબ પાછા મળ્યા. એનો મતલબ કે નિજાનંદ સંપ્રદાયનો 500 ખાનદાન, 500 પરિવાર નિજાનંદ સંપ્રદાયથી કટ. કેમ કટ? કારણ કે એના બાળકો માટે લોકોએ સંસ્કાર નહીં નાખ્યા. પિતા એવું વિચારે હું ભક્તિ કરું, બાળકની કરવાની જરૂર ક્યાં છે? એટલે બાળકોને કોઈ સંસ્કાર નહીં, બાળકો વગર સંસ્કારના રહ્યા. અને વગર સંસ્કારના બાળકો રહેવાના કારણથી ધીરે ધીરે ધર્મ સંપ્રદાય ખતમ થઈ ગયો. જ્યારે ધર્મ સંપ્રદાય ખતમ થઈ ગયો ત્યારે લોકોને ખબર પડી કે આનો મતલબ શું. એટલે આવી જ ઘટના થાય. રિયલમાં એ જ વસ્તુ છે કે ધર્મ અને ધર્મ સભા માણસને સદા જીવિત રાખવાનો આ એક જરિયો છે, માર્ગ છે. અને જે વ્યક્તિ ધર્મ સભા કરે છે, જે વ્યક્તિ આગળની પેઢીને આગળ લાવે છે, એવી સભા અને એવું સમાજ ટકે, બીજું કોઈ ટકી શકતું નથી. ઘણા લોકો ઘણા સ્થળો એવા રહી જાય. દુધલાઈનો જે આશ્રમ છે, આજે પણ સાહેબ દુધલાઈનો આશ્રમ આટલો સુંદર સાહેબ, નિજાનંદ સંપ્રદાયની એટલી સુંદર ધરોહર, એટલું સુંદર, જ્યાં શ્રીજી સાહેબના ચરણ પડ્યા હોય. 2 માળનું મકાન, કમસે કમ 30 થી 40 રૂમો અને એક બાઉન્ડ્રી મારેલું. આખા ગામમાં એક પણ સુંદર સાધન નહીં, આખું ખાનદાન સમાપ્ત. ધર્મ સેવાઓ સમાપ્ત થઈ ગઈ, ખાનદાન સમાપ્ત થઈ ગયું. આખી પ્રોપર્ટી સરકારના હાથમાં લઈ લીધી, આશ્રમ પણ લઈ લીધો. શું કરવું? કશું નહીં કરે. મંદિરોને જાતે દિવસ કોણ લે? તો સરકાર લઈ લે. ફેર પછી તમને પણ આપે. એ આશ્રમ આજે પણ કોર્ટમાં લડવા જાય, કોર્ટમાં ડોક્યુમેન્ટ્સ માંગે છે, તમારી પાસે પ્રૂફ શું? જે ગામના સુંદર સાથ હતા, ધીરે ધીરે સુંદર સાથ વિલુપ્ત થઈ ગયા, ખતમ થઈ ગયા. એનું ખાનદાન ખતમ થઈ ગયું. હવે ગામમાં જઈને પૂછીએ કે ભાઈ આ આશ્રમમાં કોઈ તો તાના આશ્રમની સાથે જોડાયેલો હતો કે અમને ખબર જ નહીં. રાજાની સંપત્તિથી રાજાએ ધીરે ધીરે, આ રાજા ધર્મ પાળતો હતો, રાજાની સાથે જોડાયેલો હતો, તો બોલે ધીરે ધીરે રાજાની જે કઈ સંપત્તિ હતી એની સાથે સાથે બોલે આશ્રમ પણ સરકારમાં ચડી ગયો. એટલે એવી અનેક સંપત્તિઓ નિજાનંદ સંપ્રદાયની ગઈ. એનું કારણ કે નિજાનંદ સંપ્રદાયના ધર્મ પ્રચારકોથી લઈને એના આગેવાન સુંદર સાથી લઈ અને જે વ્યક્તિ સાવધાન નહીં થયા એનું પરિણામ આ નીકળીને બહાર આવ્યું. એટલે સુંદર સાથે હું એટલું કહું કે જ્ઞાન સભા નિરંતર ચાલતી રહેવી જોઈએ. જે સમાજની જ્ઞાન સભા નિરંતર ચાલે છે એવું સમાજ સદા જાગૃત રહેશે. પણ જે સમાજમાં જ્ઞાન સભા કાઢી પડી ગઈ, સમજો સમાજ ધીરે ધીરે ખતમ થઈ ગયો. એ સમાજ તૂટી નોકરી ખતમ થઈ જાય. એટલે જ્ઞાન લેવું બહુ જરૂરી છે. અને એટલા માટે આ ગોવર્ધન ભાઈ મેરાજ ઠાકુરના જીવનની આ વૃત્તાંત કહાની કે શ્રીજી શ્રી દેવચંદ્રજી એમને કહે કે બાળક હોય કે વૃદ્ધ હોય, પણ જ્ઞાન તો હર કોઈના હૃદયમાં હોવું જોઈએ. જો જ્ઞાન નહીં હોય
તો એ સમાજ જીવિત નહીં રહે, એ સમાજ મોટા સમાજ છે ને એટલા માટે આ જ્ઞાનની વાત આવી। तब गोवर्धन श्री महाराज को लेके चले साथ। ત્યારે ગોવર્ધન ભાઈ મેરા ઠાકોર ની લઈને સદગુરુ મહારાજના ચરણોમાં ગયા। 12 વર્ષ મહિના દોએ તા ઉપર ભય 10 દિન। કેટલા વર્ષના છે? 12 વર્ષ મહિના 10 અને ઉપર 2 દિવસ થયા છે। તબ આए ચરણો લગે સિર પર ધરે હાથ। આટલી ઉંમરમાં સદગુરુ મહારાજના ચરણોમાં આવીને પ્રણામ કર્યા। જ્યારે ચરણોમાં પ્રણામ કર્યા સદગુરુ મહારાજે હાથ ધર્યો અને હાથ ધર્યા પછી શું કહ્યું? મિલાપ શ્રી દેવચંદ્રજી કા સોબત શ્રીજી સાહેબ। જ્યારે પહેલી વાર આ સોબત થઈ, મુલાકાત થઈ અને ત્યારે સદગુરુ મહારાજ દેખીને સમજી ગયા કે આ તો સ્વયં ઇન્દ્રાવતીની આત્મા છે। અરે આ તો અગલું તન છે અને અગલું તન એટલે કે જાગણી નું કાર્ય આના તનથી થવાનું। અને ગાજી મહારાજ આ તનને લઈને લઈ આયા। સાકુંડલ સાકુમારક ઢૂંઢન કી એકાંત હોય સુનાઈ બાત। અને ત્યાં વાતો થઈ સાકુંડલ અને સાકુમારક। આ બંને આત્માઓના વિષયમાં કહ્યું કે મહારાજ ઠાકુર બંને આત્માઓ કોઈ રાજ પરિવારમાં આવી ત્યારે સદગુરુ મહારાજને પૂછે, સદગુરુ મહારાજ તમને એવું કેમ લાગે છે કે બંને આત્માઓ રાજ પરિવારમાં આવી? તો કે બંનેના હસતા મુખ પરમધામમાં છે। એ બંને હસતા મુખે છે। અનાદિજીના મુખ બળકો દુખી તે આદા દુખી દેખાય, પણ પેલા બે આત્માઓ સાકુંડલ અને સાકુમારની પર આત્મા બરોબર પરમધામમાં હસતા મુખે છે। तबे चित्त में ग्रह लई इशारत पुन बखत। અને આવી રીતે એમને આ ચિત્તમાં ધારણ કર્યું કે આ સદગુરુ મહારાજની વાત મારે માનવી છે। तब श्री देवचंद्र जी क्या या में कोई वासना जान। અને એ સમયમાં એક બહેન આવી ખોજીબાઈ કરી બહારથી અવાજ લગાડે, સબ્જી લે લો, સબ્જી લે લો। સદગુરુ મહારાજ અંદરથી અવાજને સાંભળીને કહેવા લાગ્યા કે બેનની અંદર બોલાવી લઈ આવો। તો એક સુંદર સાથ આવીને કે સદગુરુ મહારાજ તો મુસલમાન છે। તો સદગુરુ મહારાજ કહેવા લાગ્યા કે મુસલમાન હોય કે કોઈ બી હોય પણ આ તો પરમધામની આત્મા છે, રહીભાઈની વાસના છે। અને રહીભાઈની વાસના એટલે કહ્યું કે એમને અંદર બોલાવીને લઈને આવો। ખોજીબાઈ યમન કો કહી રહીભાઈ વાસના જાત। કે ખોજીબાઈ નું નામ છે અને બહારથી બેનને બોલાવી લઈને આવ્યા। જ્યારે પરમધામનું જ્ઞાન આવ્યું અને જ્ઞાનને લઈને ખોજીબાઈ સ્વયં સુંદર સાધને સામેલ થયા। લે આ ધર્મ જાત પાત વિભાજન આ તમામ વસ્તુ અહીંયા છોડાવવામાં આવી અને ખોજીબાઈની નિજારા સંપ્રદાયમાં સામેલ કરવામાં આવ્યો। ઘર જે ચલે તો મિલકે આવે મિલકર સાથ। ઘરથી બંને ભાઈને મળીને આવે। तो एक दिन आए घर में बड़ा भाई करत स्नान। एक दिवस मोटो भाई स्नान करतो, सावलिया ठाकुर स्नान करतो गोवर्धन ठाकुर ने मेरा ठाकुर जारे घरे पधार्या। બંને ભાઈઓને જોઈ અને અંદર સ્નાન કરતો કેવા લાગ્યું તમે બંને વગડી ગયા છે। તો બંને પૂછ્યું વગડવાનું કારણ? તો કે ઘરનો કોઈ કામ નહીં, કોઈ ધંધો નહીં, તમે હવારમાં નીકળો સાંજે આવીને ખાઈ અને હુઈ જાઓ, હવારમાં જાઓ સાંજે પાછા આવો, પણ ઘરનું કોઈ કામ કરતા નથી। सोबत गांधी से और गुरु सोबत केवा लाग्या कि कोनी सोबत में वगड़्या तमे? गांधी भाई ने सदगुरु ની सोबत में तमे वगड़्या छे। दोनों को निकाले शहर से तब तुम सुधरो। ईत શું કહ્યું કે અમે બંનેની આ શહેરથી કાઢી નાખું તો તમે સુધરશો, બાકી સુધરવાના નથી। અને આટલી વાત સાંભળીને તબ ગુસ્સે હોય દોડ મારને કે બંને ભાઈને એટલો ક્રોધ આવ્યો અને ક્રોધ આવ્યો એટલે દોડીને ગયા અને મારવાની કોશિશ કરે। એટલામાં એમની માં જે ધનબાઈ છે એ મોટા છોકરાને બચાવે અને બચાવીને કહે કે આજે નહીં મારો, આજે છોડો એને, અને છોડવે છે। અને સાંજના સમયમાં જ્યારે કેશવ ઠાકુર ઘરે પધાર્યા, એમનો પિતા ઘરે આવ્યો, ભોજન કર્યું। સાંજના સમયમાં આખું પરિવાર ભેગું થઈને બેઠું અને ભેગું થઈને બેઠું ત્યારે
તમામ લોકોની વચ્ચે ધનભાઈ ધીરે રહીને વાતને મૂકે કે આજે પરિવારમાં એક હત્યા થઈ જશે. તો કે થયું શું? તો કે તમારા બંને છોકરા મારા મોટા છોકરા ઉપર તલવાર લઈને દોડ્યા. કે કારણ તો હશે ને, એમ તો કોઈ દોડ્યા? તો કે કારણ એટલું તો ગાંધીભાઈ અને દેવચંદ્રજીની શહેરથી બહાર નીકળવાની વાત આવી એટલામાં આ લોકો એની નિંદા સહન કરી શક્યા નહીં. અને આ નિંદાનો શબ્દ વાસ્તવમાં કોઈ શિષ્યને સહન નહીં કરવો જોઈએ. કોઈ નીતિકારે લખ્યું, જો વ્યક્તિ ગુરુની નિંદા સાંભળે, સ્વાન યોનિમ સતમ મુક્તવા ચંડાલે સુખી જાય. કોઈ નીતિકારે લખ્યું કે જે વ્યક્તિ ગુરુની નિંદા કરતો હોય અને બીજો શિષ્ય એના ગુરુની નિંદા સાંભળતો હોય, એવા વ્યક્તિ સ્વાન યોનિમ સતમ મુક્તવા, કે 100 વાર તો એને કૂતરાનો જન્મ મળે. કોને? ગુરુ નિંદક. એટલે વિચાર કરો કે કોઈ લખ્યું છે 100 વાર કૂતરાનો જન્મ અને ચંડાને સૂપી જાય છે. જ્યારે 100 વાર કૂતરું ભણે ને એના પછી 101 નંબર જે આવે ને એ પછી ચંડાનો જન્મ શમશાન ઘાટમાં કામ કરે ને એનો જન્મ મળે. પછી વ્યક્તિ વાસ્તવિકતા મનુષ્યમાં આવે એવું કોઈ નીતિકારે લખ્યું. એટલે કે ગુરુ નિંદા કદાપી હોવી જોઈએ નહીં. અને મેરા ઠાકુર અને ગોવર્ધન ઠાકુર એમના સદગુરુની નિંદાને એમની વિરુદ્ધમાં એક પણ શબ્દ સાંભળતા નથી. એટલે આવા જ્યારે શબ્દ આવ્યા ત્યારે કેશવ ભટ્ટ વિચાર કરવા લાગ્યા કે હવે મારે આ છોકરા માટે શું કરવું જોઈએ. તમે એમને કહ્યું કે તમારે જ્યાં તમે સત્સંગ સાંભળવા જાઓ છો એ ગાંધીભાઈ અને દેવચંદ્રજી કાનજીભાઈના મંદિરમાં આવીને સત્સંગ સાંભળતા હતા. એ ભાગવતનું પ્રવચન સાંભળતા હતા. એક કામ કરો, તમે ત્યાં સાંભળવા જાઓ. અને પિતાજીની વાત સાંભળી અને બંને ભાઈઓએ કહ્યું કે પિતાજી, અમે જવા માટે તો તૈયાર છે, પણ અમારી એક શરત છે. અને શરતમાં શું કહ્યું કે શરત એટલી છે કે અમે જે સવાલ પૂછીએ એ સવાલનો જો જવાબ મળી જાય તો અમે ત્યાં સાંભળવા માટે જઈશું. જો સવાલનો જવાબ નહીં મળે તો અમે ત્યાં સાંભળવા નહીં જઈએ. એટલે પિતાજી હા ભરી ઉતહી ચલ કે તું સુનો તબ દિયો જવાબ ઇન ઈત. તબ બંને ભાઈઓને જવાબમાં શું કહ્યું? જો પૂછે તાકો દે જવાબ તો હમ હંમેશા બેટે તીત. જો અમે પૂછીએ એનો જવાબ જો આપે તો અમે ત્યાં સદા જઈશું. तब पिता ले चले तिन पे वे बेटे जाए के ताई. ત્યારે પિતા એમને લઈને ગયા અને લઈ જઈને કહ્યું કે ભટ્ટજી, મારા બંને છોકરાઓ તમને કંઈ પૂછવા માંગે છે. મહારાજ બહાર નીકળ્યા. બહાર નીકળીને બંને પુત્રોની સામે બેસી ગયા. બંને પુત્રો અને પિતા સામે બેઠા. तब पूछी दो भाई ने भट्ट कितने गुण के लोग. सर पहलो सवाल पूछे કહ્યું કે મહારાજ દુનિયામાં ગુણ કેટલા છે? આ પહેલો સવાલ કોને પૂછે? મેરા ઠાકુર અને ગોવર્ધન. પછી પૂછ્યું કે ભટ્ટજી મહારાજ દુનિયામાં લોક કેટલા છે? આ બે સવાલ થયા. તત્વ કહો કિતને સહી કિતને પ્રલય અલોક. ત્રીજા સવાલમાં પૂછ્યું કે મહારાજ તત્વ કેટલા છે? અને ચોથા સવાલમાં પૂછ્યું કે મહારાજ પ્રલય કેટલા છે? ચાર જવાબ પૂછ્યા, સવાલ પૂછ્યા અને ચારો સવાલનો જવાબ માંગ્યો. ત્યારે ભટ્ટજી મહારાજ જવાબ શું દેશે જરા ધ્યાનથી સાંભળજો. 3 ગુણ છે, ચોથો ગુણ નહીં. કહ્યું કે 3 ગુણ છે. 3 ગુણમાં કયા કયા ગુણ? રજોગુણ, તમોગુણ અને સતોગુણ. આ સમજવા જેવું છે. રજોગુણ અને તમોગુણ અને સતોગુણ કેમ સમજવા જેવું? એક તમોગુણી હોય, એકદમ ગરમ મિજાજ, વાત વાતમાં ભડકી જાય, એવા વ્યક્તિને જ્ઞાન પચે. વાત હજુ નીકળેલી અધૂરી વાતમાં પણ કૂદી પડે. આ બધી કઈ પ્રજાતિ કહેવાય? તમોગુણી. પૂરી વાત હજુ સાંભળી નથી, એની પહેલે બે લાફા માર દેતા. આ તમોગુણી પ્રવૃત્તિના માણસ. અને રજોગુણી કેવો? બધી જગ્યાએ સેટ રાખે. આની જોડે પણ સારું રાખવાનું, ઓલા જોડે પણ સારું રાખવાનું, આનો વ્યવહાર નહીં બગડવા દે.
એ બધી જોડે વ્યવસ્થિત રહે, એમ બધાને આ જે મિલાવીને રાખે. અને સતોગુણ એટલે કે કોઈ સાથે દુશ્મની નહીં, ગમે તેવા હોય આપણે શાંતિથી રહેવું. હવે ભક્તિના માર્ગમાં 3 ગુણનો મતલબ શું? ભક્તિના માર્ગમાં જે તમોગુણી વ્યક્તિ છે એ ભક્તિ નહીં કરી શકે. ભક્તિ એટલે નથી કરી શકતો કે એના જીવનના તરીકા અલગ. એ ઉઠે સવારમાં મોડો, કામ કરે ને તો ની પણ કરે, ભક્તિના નામનો તે કોસો દૂર કરે, આળસ બહુ આવતી હોય. એટલે આવો વ્યક્તિ સૌથી પહેલો તમોગુણી. રજોગુણી ભક્તિ વાળો વ્યક્તિ કેવો? મંદિર આવે, આંટો મારે, ગોળ ગોળ કરે, જોડે કેવું છે. પછી થોડીક વાર પાછો નમન કરે, નારિયેળ કે કઈ પ્રસાદ લાવ્યો ચડાવી અને હાથ જોડી ચાલી પડે કે થઈ ગયું. સતોગુણી વ્યક્તિ ભક્તિ કેવી રીતે કરે? સતોગુણી આવે, પલાતી મારે, થોડીક વાર બેહે, આંખો બંધ કરે, પરમાત્માના મંત્ર જપે, થોડું ધ્યાન કરે, બધું કરે. આનું નામ સતોગુણીમાં ભક્તિ કરે. રજોગુણી, તમોગુણી ને સતોગુણી. આ મનુષ્ય જીવન સાથે ઘટેલું છે. પછી એ મનુષ્ય જીવનની સાથે સાથે રજોગુણ, તમોગુણ અને સતોગુણ આ શરીરના એક પ્રકારના તત્વો પણ છે અને સંસારના પણ એક પ્રકારના તત્વો પણ છે. એટલે કે ત્રણેય જે તત્વો છે એ સંસારમાં પણ કામ આવે એવા તત્વો છે, શરીરની સાથે પણ જોડાયેલા છે. તો કે 3 ગુણ છે. અને આગળ શું કહ્યું? તો કે 5 તત્વ તે છઠ્ઠુના તત્વ કેટલા છે? 5. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. પહેલું તત્વ આકાશ, બીજું તત્વ વાયુ, ત્રીજું તત્વ અગ્નિ, ચોથું તત્વ જળ અને પાંચમું તત્વ પૃથ્વી. સૂક્ષ્મથી ધીરે ધીરે સ્થૂળ તરફ આવે. આ 5 તત્વ આપણા શરીરમાં હોય, 5 તત્વ સંસારમાં. એટલું છે કે આપણા શરીરમાં પથ્થર નથી પણ હાડકાં છે. ઘણીવાર લોકો કે ચાલો જળ જાય તો અમને ખબર પડે, વાયુ અવર જવર થઈ ગઈ તો ખબર પડે કે વાયુ પણ છે, જળ પણ છે, તો ખબર પડી ગઈ. ખુલ્લું છે અંદર એ પણ ખબર છે કે અંદર આકાશ તત્વ છે. એટલે 3 તો સમજણ પડે. અગ્નિ, તો કે અગ્નિ વગર તો કોઈનું ચાલે. શરીર ટાઢું પડી જાય, માણસ મરી જાય. એટલે જઠર અગ્નિ જે કહેવાય ને એ શરીરમાં સતત કાર્ય કરતી હોય. એટલે જઠર અગ્નિ આ ચોથું તત્વ છે. અને જઠર અગ્નિ પછી જેટલું સ્થૂળ દેખાય ને આને પકડી લે. આપણે આ જે પકડીનું બતાવ્યું ને, અંગુલિયા, હાથ, આ બધું શું કહેવાય? પૃથ્વી તત્વ કહેવાય. શરીરનું પૃથ્વી તત્વ માંસ, હડ્ડી, હાડકાં, આ બધું શરીરનું પૃથ્વી તત્વ કહેવાય. અને એવી રીતે સંસારમાં પણ 5 તત્વો હોય. તો શરીર અને આ બંને ના તત્વો છે. અને કે 5 તત્વથી કોઈ છઠ્ઠો તત્વ નથી. 14 લોક તે લોક નહીં 15મો. હવે કહ્યું કે 14 લોક છે, 15મો લોક નથી. 14 લોકનું વર્ણન થયું, 15મો લોક નહીં બતાવ્યો. ઓર પ્રલય 4 એ સત કે પ્રલય કેટલી લખી? 4 પ્રલય. પ્રલય એટલે ખતમ થઈ જવું છે, નાશ થવો, એનું નામ શું છે? પ્રલય. જ્યારે નિત્ય પ્રલય થાય, મનુષ્ય મરી જાય તો એ શું કહેવાય? નિત્ય પ્રલય. કે રોજ કોઈને કોઈ જગ્યા મરે માણસ તો કે નિત્ય પ્રલય થઈ. જેમ વધારે મરવાની અવધિ વધી જાય તો કે આજકાલ તો બસ પ્રલય જેવું જ લાગે છે, બીજું કઈ લાગતું. નિત્ય પ્રલય એટલે કે રોજિંદા મરવું, નાશ થવો લોકોનો, એ નિત્ય પ્રલય કહેવાય. નૈવેદિક પ્રલયમાં 10 લોકોનો લઈ થઈ જાય, નીચે પાતાળથી લઈ અને સ્વર્ગ તકનું બધું સાફ. અને પ્રાકૃતિક પ્રલયની અંદર પાતાળથી લઈને 14 લોકનો સંપૂર્ણ ઇંડ, જેને કહેવાય એક ઇંડ કહેવાય, આ એક વિભાગ પૂરો સાફ થઈ જાય. અને જ્યારે મહાપ્રલય આવે તો અરબો ખરબો ઇંડ અને એક આ મહાબ્રહ્માંડ પૂરું સમાપ્ત થઈ જાય. એટલે એવી રીતે બ્રહ્માંડ એક છે પણ ઇંડ અનેક છે. આ વાત કઠિન અને ભારી છે,
કારણ કે લોકોને એવું લાગે બ્રહ્માંડ અનેક છે. બ્રહ્માંડ અનેક નથી, બ્રહ્માંડ કેવલ એક છે. બોલો શ્રી પ્રાણનાથ. સમજો બ્રહ્માંડ કેટલા છે? હજી તમારા લોકો આધા નીંદમાં છે એવું લાગે. હજી તો 9 વાગ્યા છે ભાઈ. લોકો તો એમપી વાળા 12 વાગ્યા સુધી ચર્ચા સાંભળે તોય નહીં ઊંઘે. તમે 9 વાગે લટકવા માંડ્યા. બ્રહ્માંડ એક અને ઈંડ કેટલા? અનેક. એક બ્રહ્માંડમાં અનેક ઈંડ. જેમ કે ને કે જિલ્લો એક પણ ગામડા ઘણા બધા. એવી રીતે એક બ્રહ્માંડ સ્વયં આદિનારાયણ જેને સંચાલિત કરે અને આદિનારાયણની પાછળ આ અનેક જે ઈંડ છે, તો કે આના ઈંડનો ક્યારે પ્રલય થાય? તો કે મહાપ્રલય જ્યારે આવશે ત્યારે સંપૂર્ણ આખું બ્રહ્માંડ ખતમ થઈ જાય. તો કહો પારબ્રહ્મ જો રૂપ સોરહત કોન ઠોર. હવે સવાલ કર્યો, મૂળ રૂપથી પૂછ્યું કે બતાવો કે આ જે પારબ્રહ્મ જે પરમાત્મા છે ઈ કઈ જગ્યા રોકાય? ત્યારે ભટ્ટજી મહારાજ કેવા લાગ્યા? કહી ચીર સમુદ્ર ક્ષયવટ પર. કેવા લાગ્યા કે ચીર સાગરમાં રહે છે અને અક્ષયવટ નામના ઝાડ ઉપર રહે. મને એ ખબર નહીં પડે કે આટલી સુંદર સૃષ્ટિ કે સર્જન કરતો મેન વ્યક્તિ ઝાડ ઉપર રહે. એ વાંદરો થોડી છે ઝાડ ઉપર કૂદકા કૂદ કરે. અક્ષયવટના ઝાડ ડાળીઓ ઉપર રહે એવું આ લોકોએ કહ્યું. રહે અંગુષ્ઠ માત્રની ઓર. અને રહે કેવો? અંગૂઠાની જેટલો છે, વધારે મોટો પણ નથી. તો હવે સવાલ પૂરા થયા, જવાબ પણ એમને આલ્યા. પણ હવે 4 સવાલના જવાબ મળ્યા. પણ હવે 4 સવાલમાંથી જે ઉત્પન્ન જે સવાલો છે એના સવાલોને શું દોરાવે છે? ચોથો ગુણ તુમના કહ્યો, છઠ્ઠો તત્વ ના હોય આ તમે કહ્યું. તો લોક કહ્યો નહીં, 15મો રહે કોણ થોર વસોય. કેવા લાગ્યા કે ભાઈ ભગવાન કયા ગુણમાં આવે? સતો ગુણમાં આવે, રજો ગુણમાં આવે કે તમો ગુણમાં? હવે સતો ગુણમાં કે રજો ગુણમાં કે તમો ગુણમાં? 3 ગુણમાં કે પણ 3 ગુણ તો લઈ થઈ જવાના, નાશ થઈ જવાના. તો 3 ગુણમાં તો ગણવામાં આવે નહીં. તો 3 ગુણમાં પણ નહીં આવે, 5 તત્વમાં પણ નહીં આવે અને 14 લોકમાં પણ નથી. 4 પ્રલય આવે એટલે 14 લોક પણ ખતમ થઈ જાય. મહાપ્રલયમાં આખું બ્રહ્માંડ ખતમ થઈ જાય. હવે જે સવાલ પૂછ્યો મહારાજ ઈ બતાવો કે પરમાત્મા કયા ગુણનો બનેલો છે? એટલે ભટ્ટજી મહારાજ હવે બતાવ્યા કે પરમાત્મા કયા ગુણનો હશે. એટલે એના સવાલનો જવાબ એમને આવડ્યો. પછી પૂછ્યું કે 14 લોક મહાપ્રલયમાં ખતમ થઈ જાય, તમે 15મા લોકનું તો વર્ણન નહીં કર્યું. તો બોલે આ જે ક્ષીરસાગર છે કયા લોકમાં આવ્યો? બ્રહ્માંડમાં આવ્યો કે બ્રહ્માંડથી બહાર આવ્યો? ત્યારે કે તો બ્રહ્માંડની અંદર આવ્યો. જ્યારે બ્રહ્માંડની અંદર આવ્યો તો બતાવો કે બ્રહ્માંડ ખતમ થઈ ગયું માન લો, તો ક્ષીરસાગર ક્યાં રહેવાનું? ક્ષીરસાગર નહીં રહ્યું તો એની અંદર ઝાડ છે, એ ઝાડ ક્યાં રહેવાનું? અને ઝાડ નહીં રહ્યું પરમાત્મા ક્યાં રહેવાનું? કે આવા સવાલ કર્યા. ભટ્ટજી મહારાજની બુદ્ધિ ચકરી બરોબર ફરી ગયો. વિચાર કરવા લાગી, વાત તો ખરી છે, ગલત વાત કીધી નથી. ત્યારે શું કે તબ ભટકી સુજબુજ ગઈ. ભટ્ટની બુદ્ધિ ભરી ગઈ. ભટ્ટજી કે કામ મારે જવાબ હું આલવાને. આવા સવાલ મેં મારી જિંદગીમાં સાંભળ્યા. આ બધું લઈ થઈ જાય 15મા લોકનો. મેં વિચાર્યું જ નહીં કે ભગવાન કયા લોકમાં રોકાવા, હવામાં તો ઉડવાનો નથી. અને ત્યારે ભટ્ટની બુદ્ધિ ભરી એ કહી એ જવાબ બ્રહ્મા સે ના હોય તો મને હું પૂછો? આવા સવાલના જવાબ તો બ્રહ્મા પણ આપી શકે. અરે ભાગવત લખવા વાળાએ ભાગવત વાળા સવાલના જવાબ નહીં આવડે. બ્રહ્મા જેવો 4 વેદોનો જ્ઞાની આના સવાલનો જવાબ નહીં આલે. तब कही कहा पिता ने तुम्हारे चित्त में आवल करो सो. तो कि हमारी जवाब पंडितों की हूँ जवाब आवड़े के पिताजी कहले बेटा તમારો ગુરુજી અને તમારો ગાંધીભાઈ જેવા છે પણ એમનું જ્ઞાન મહાન છે અને તમારે જેટલું સાંભળો ને એટલું સાંભળો. આજથી તમે ઘરનું કામ કરો કે નહીં કરો હું તમને કંઈ કહું નહીં. પિતાજી બંને ભાઈઓને છૂટ આપી. કારણ કે જ્ઞાનનો માર્ગ છે. વ્યક્તિ
ભક્તિ કરે પણ ભક્તિની અંદર આવા સવાલ કોઈ દિવસ પૂછે? ઘણા માણાવાળા ભક્તિમાં જાય ને તિલક લગાડે પ્રસાદ ખાય અને આપણે ભગત પડી ગયા, બસ હવે આપણે વધારે કઈ કરવું છે નહીં. ટેન્શન જ નહીં લે લોકો. જે મંદિર મળ્યું હવે આ ભલું, પેલું મળ્યું હવે આ ભલું, આ નહીં મળ્યું પેલું મળે, જે મળે તે આપણું છે, બધું બીજાનું છે. પણ આત્માના વિષયમાં એક પણ સવાલ કરે નહીં. એને પૂછે જ નહીં કે મારી આત્માને દેવી સાથે જોડું, ભગવાન સાથે જોડું, પરમાત્મા સાથે જોડું, કોની સાથે જોડું? કોઈ સવાલ નહીં. અને આપણી સેવા કોઈ સમજાવવા જઈએ ને, અરે દેવીની નહીં, ભગવાનની નહીં, દેવની નહીં, પરમાત્માની માનો. અરે તમે પ્રણામી અલગ લીજો કે તમારું જ્ઞાન અલગ છે. આવું અમારથી અમારા ગળે ઉતરે એટલે નિજાનદીઓમાં ભાઈ સંખ્યા કમ. નિજાનદીઓમાં સંખ્યા કેમ કમ? કારણ કે જે આવે તે સમજે અને સમજીને આવે, બાકી સમજ્યા વગરનો કોઈ આવે. અને જેને સમજે એ ખબર પડે કે આ બધું એક દિવસ ચોપટ થઈ જવાનું છે. આજ દેખાય કાલ રહેવાનું પણ નથી. ધીરે ધીરે સાફ થઈ જાય સાહેબ. ઉપરની બધી વસ્તુ ધીરે ધીરે ખકડવા લાગી. સમજણ પડે ને? ધરતી પણ ધીરે ધીરે ખરાબ થવા લાગી કે માણસ ડાબો થાય તે માણસની હાલત ખરાબ થાય અને ધીરે ધીરે મૃત્યુની પ્રાપ્ત થાય. માણસની બીમારી આવે ને એવી રીતે પ્રકૃતિની બીમારી લાગી, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ. વરના તમે જાણો આ કળિયુગનું પ્રથમ ચરણ છે. પ્રથમ ચરણ સમજો ને, જે છોકરાની ઉંમર હોય ને શરૂઆતની ઉંમર, એવી રીતે આના કળિયુગની શરૂઆતની ઉંમર છે. કલી પ્રથમ ચરણે આ જેટલા પંડિત હવન કરે ને એનો સંકલ્પ પાઠ તમારે સાંભળવાનો. એ સંકલ્પ પાઠ લે કે કોઈના ઘરમાં વાસ્તુ કરવા સાંભળવાનો, શાદી લગ્ન કરાવવામાં આવે ત્યારે હાથમાં જળ લેવાને આ વર્ણન કરે. કલી પ્રથમ ચરણે અષ્ટાવિંશતિ તમે કલયુગે. આજે શબ્દ દોહરાવે 28મું કળિયુગનું પ્રથમ ચરણના જિલ્લાનું નામ લે પછી કે ગુજરાત રાજ્ય દાહોદ જનપદે, પછી તમારું ગામ આવી ગયું મંડોર ગ્રામે. ફળિયાનું નામ પણ લઈ લો, બરોબર? બધું નામ લે અને સંકલ્પ લે કે હું સંકલ્પ છું ભગવાન, તમારું જે કઈ વચન છે, તમારા જે કઈ વ્રત છે, એ બધા વ્રતોનું પાલન કરી. એ વ્રતમાં આ સંકલ્પ કહેવામાં કળિયુગ પ્રથમ ચરણમાં છે. પણ પ્રથમ ચરણમાં હોવા છતાં આટલી બધી ખરાબી કેમ? કે જ્યારે છોકરું બીમાર પડે ને કમ ઉંમરમાં ત્યારે કમજોર થઈ જાય, અને કમજોર થઈ જાય એટલે એની તાકાત ખતમ થઈ જાય. એવી રીતે કળિયુગને ખતમ કરતી કોઈ તાકાત એનું કહેવાય સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ. અને કળિયુગમાં વધારે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ લાગ્યા એટલે એના કારણે પ્રથમ ચરણમાં ઈ ડાઉન થઈ ગયું. કળિયુગ પ્રથમ ચરણમાં ડાઉન થઈ ગયું અને એટલા માટે એટલી બધી સંસારમાં વિકૃતિ ઉત્પન્ન થઈ ગઈ. અને ધીરે ધીરે આ ચાલતું પણ ખરું, પણ આ દુનિયાવાળાએ પણ આની એટલી ખોજ કરી નાખી છે કે આ ધરતી બિચારી ખોદી સાફ કરી નાખી. એટલે આ ધરતી અને સંપૂર્ણ બ્રહ્માંડમાં છે વિકૃતિઓ પર વિકૃતિઓ ઉત્પન્ન થવા લાગી. અને અનેક પ્રકારના ઝેરો જે બનાવવામાં આવે એ ઝેર ધીરે ધીરે માણસોનું પતન કરે, ધરતીનું પતન કરે, પ્રકૃતિનું પતન કરે, હવાથી લઈ બધાનું પતન કરે. એટલે એટલું સમજવું, જ્યારે પ્રલય આવે ને ગમે તેવો દોડવા વાળો હોય શરીર દોડી નહીં શકે, એટલું સમજી ચાલો. કારણ કે સૂર્ય આના કરતા 13 કરોડ ગુણા મોટો છે. અને ઈ જો સ્પીડથી આવી ગયો તો ધરતી પર એક વાર પડી ગયો ને આપણે કીડિયાને જેમ ચમકી જાવ પછી આ વાસ્તવિકતા છે. જ્યારે અંતરિક્ષનું જે આકર્ષણ છે એ ખતમ થઈ ગયું, ધરતીનું ગુરુત્વાકર્ષણ ખતમ થઈ ગયું, ત્યારે ઉપરની વસ્તુ નીચે આવે અને નીચેની વસ્તુ ટકરાય એના સાથે, તો ધરતીનો એક પણ કણ બચે ક્યાં દોડી જાય માણસ? અરે વિમાનો કઈ બી કામ નહીં આવે, તે ટાઈમમાં બધું સપાટ થઈ જાય, માણસ ખતમ થઈ જાય. એટલે તો વાણીમાં કહ્યું एक दिन आएगा ऐसा कि जिस दिन संसार प्रलय को होगा, लय को समाप्त हो जाएगा. અને એ જ વાતની વાણીમાં લાસ્ટ પ્રકરણમાં એટલે કહ્યું ને એક સૂર્ય ઉડાઈ ગઈ કે એક ખાલી એક आवाज આવશે ખાલી બસ एक सूर्य उड़ाई की थी, दूसरी तेरहवीं में कायम की, खत्म
થઈ જાય. એકમાં સપાટ, બીજા પદમાં તમે યોગમાયા બ્રહ્માંડમાં सब जले जला अजाजिल जाए उठाया श्रापित. आखिर दुनिया त्यारे हाय तोबा करे कि हाउ भक्ति करो, हाउ भक्ति करो. क्याथी भक्ति थाय? जब संसार में कई बच्યું नहीं, शरीर नहीं बच्યું, कई नहीं बच्યું, क्या आत्माओं से भक्ति करोगे? परम धाम में ये योग माया में जઈને भक्ति थाय. જ્યારે જેલમાં જતો રહ્યો હોય પછી કે મારે આ ભૂલ નહીં કરવી જોતી, પણ દંડ મળી ગયો પછી ભૂલ કરવીનો મતલબ પછી વિચારવાનો કોઈ મતલબ રહેતો નથી. એટલે આ સંસારની અંદર જ્યારે લઈ થાય ને ત્યારે મનુષ્યને વિચારવાનો પણ ટાઈમ મળવાનો નથી. દેખાય બરોબર બધી રીતે. સાહેબ તમને ખબર 2002 માં જ્યારે ભૂકંપ આવ્યો કે આપણે ગુજરાતમાં ખબર ને 2002 ની ઘટના હતી. કોની ખબર હતી કે એકમાં 2001 ની ઘટના છે. અમારે તમે તો તે ટાઈમમાં બહુ નાની નાની પ્રજા હતી એટલે ખબર નથી પડે. 2-3-4 સાલના એટલે એટલી બધી ખબર નહીં. પણ મને તોય ખબર છે કે જ્યારે ભૂકંપ આવ્યો ને ત્યારે એટલી ખબર છે કે બધું ફાટી નીકળ્યું હતું. ઘણા બધા લોકો આખી નાખી બિલ્ડિંગો સમાવા લાગી. કઈ માણસ તોડી જાય. લોકો કે પ્રલય કોનું નામ? આનું નામ પ્રલય. ભૂકંપનું બીજું નામ શું છે? પ્રલય. અને એમાં તો ધરતીમાં વસ્તુ સમાહિત થઈ, પણ એક ટાઈમ આવે વસ્તુ ઈ ગાયબ થઈ જાય. આ કઈ બચે? ચૂર ચૂર થઈ જાય, એનો કણ કણ અલગ થઈ જાય. એટલી ભયાનક કન્ડિશન ઊભી થઈ જાય. એટલે ઈ જ વાતને લઈ પૂછે કે મહારાજ બતાવો, આ સંસારનો કણ કણ બધો અલગ થઈ જાય તો આ પરમાત્મા નામની વસ્તુ કઈ જગ્યાએ રહે? ત્યારે ભટજીની કુટી કરી. ત્યારે ભટજી કે હવે જવાબ આપો તો આપો શું? ના વૈકુંઠ રહે, ના સ્वर्ग રહે, ના कुछ रहेगा. तब क्या જઈને આપણે રોકાશું? ત્યારે ભટજીથી જવાબ નહીં આવ્યો. અને ત્યારે ભટજી કે હું મારી હાર માનું છું. અને હાર માનીને ભટજી ત્યાંથી એમને મોકલી દેશે. સાહેબ આ વાત સમજવા જેવી છે. ભક્તિમાં ભક્તિ કરવી કેમ પડે છે? એટલે કરવી પડે છે કે તમે તમારી કરણી પહેલે કરો. લાસ્ટમાં કઈ હાથમાં આવે નહીં. અને જ્યારે સમય પૂરો થઈ ગયો, ભક્તિનો ટાઈમ પૂરો થઈ ગયો અને પછી તમે ભક્તિના મંત્ર જપવા લાગો તો ભક્તિના મંત્ર જપવાથી પણ કશું થાય નહીં. એટલે સમય રહેતા ભક્તિ કરી લેવી, બધું કરી લેવું તો બધું મળી જાય. પણ સમય રહેતા ભક્તિ નહીં થઈ તો માણસનું જીવન ત્યાંથી ભૂલ થઈ જાય. અને મનુષ્ય જ્યારે આ ભૂલચૂક કરે તબ કાલો ના યાદો વયમ યાદા. ભર્તૃહરિ ઋષિ કે સમય જાતો રહ્યો પછી શું કામ? સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન. કાબુલ અર્જુન લૂંટ્યા વહી ધનુષ વહી બાણ. એ કહેવામાં આવે કે મહાભારતમાં જેનું ધનુષ ગાંડીની ઝંકારની સાંભળીને આખી સેના કાપતી હોય એવી સેના નાયક અર્જુન જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને પરિવારની બહેનોને જ્યારે કાબુલના લોકોએ બંદી બનાવ્યા અને બંદી બનાવીને એના રથ સહિત લઈ જઈ ગયા ત્યારે અર્જુન એમને બચાવવા માટે દોડે. સાહેબ બચાવવા માટે દોડે ત્યારે કાબે લોકો અર્જુનને પણ પરાસ્ત કરી નાખે અને એની સામેથી એ કૃષ્ણના પરિવારની ભાઈઓને લઈને જાય પણ અર્જુન કશું કરી શકતો નથી. ત્યારે કહેવામાં આવ્યું કે જે અર્જુને મહાભારતમાં જે વ્યક્તિના હાથ કાપ્યા હતા ને એને એક હાથથી આના કૃષ્ણના પરિવારની ભાઈઓને છીનવી લીધી. એટલે એક ટાઈમ અર્જુનનો હતો, બીજો ટાઈમ એ વ્યક્તિનો આવ્યો. પછી એ વ્યક્તિ અર્જુનને પૂછે કે મારે તો ખાલી એક જોડે યુદ્ધ કરવું છે. તો કે કોની જોડે યુદ્ધ કરવું? કે મહાભારતમાં અર્જુન નામનો એક વ્યક્તિ હતો જેને મારો એક હાથ કાપ્યો. ત્યારે અર્જુનને ખબર પડી કે મારા ગાંડીને જેને છીનવી લીધું એક ટાઈમ મારો હતો જે ટાઈમમાં મેં આને પરાસ્તનો હાથ કાપી નાખ્યો. હવે આનો ટાઈમ આવ્યો તો બોલે મને એક હાથથી પરાસ્ત કરી નાખ્યો. એટલે કીધું કે સમય સમય બલવાન પુરુષ નહીં બલવાન. अर्जुन का वो लूट किया वही पुरुष वही धनुष वही बाण. કે सब कुछ वही था लेकिन समय बन गयो. એટલે આ સમય ભક્તિનો પછી સમય ભક્તિનો નહીં રહે. પછી જ્યારે વ્યક્તિ હાય તોબા કરશે
અને આપણે યોગમાં એના પ્રમાણમાં પ્રવેશ કરી રહ્યા હશે. ક્રોધીની શક્તિ કે રોકો, આને પશ્ચાતાપની અગ્નિમાં પાવો, બાળીને પછી લઈ જાઓ, બાળ્યા વગર આને લઈ જવાનું, એમ તપાવો, તપાયા વગર અંદર પ્રવેશ કરાવે નહીં. અને જ્યારે તપવાનો ટાઈમ આવે ત્યારે આપણા મનમાં આવશે કે સમય હતો પણ હું સાવધાન થયો નહીં. એટલે આ ભક્તિ સમય રીતે સાવધાન, એ સમય મળે કરી લેવું. અને આ આવી રીતે ધર્મના પ્રસંગોને સમજવું, અહીં બીજાના સંપ્રદાયિક સિદ્ધાંતે. અને આજનો આ સમય પણ પૂરો થાય ત્યારે સુંદર સાથી યહી ભીતર ભલે 3 દિવસની ભીતર પણ તમે સમજી ગયા તો 3 દિવસ પણ ઘણા છે. એનાથી હું વધારે કહેવા નથી માંગતો. આ સમય એવો છે કે આવા સમયની અંદર આપણે કોઈ બી જગ્યાએ શ્રાવણ મહિનામાં જ્ઞાન લઈએ, એ જ્ઞાન આપણા જીવન માટે બહુ સાર્થક છે. અને વર્તમાન સમયમાં આટલા બધા સંતો છે, આટલા બધા સ્થળો છે, તમે ગમે ત્યાં જઈને ભીતર સાંભળો, જ્ઞાન લો. એ જ્ઞાન લેવાનો મોકો મળે, હર સાલ આપણે એ જ્ઞાનને લઈએ, એ જ आनंद की बात है और कोई नई बात नहीं है. दूसरी एक सूचना है, મારી પાસે રસીદ આવી છે શ્રી પ્રાણનાથ જ્ઞાનપીઠ સરસાવાથી. અને સરસાવાની રસીદનો ઉદ્દેશ્ય કેવલ એટલું છે કે શ્રી પ્રાણનાથ જ્ઞાનપીઠમાં લગાતાર આ સાલમાં સંખ્યા વધવાની સંભાવના વધારે છે. એટલે સત્સંગ હોલની લાંબો કરવામાં આવે છે અને જ્ઞાનપીઠના કાર્યો વધારે પડતા વધ્યા છે. એટલે હર સાલ અમે ભંડારાના નામથી સેવા ઉઘરાવીએ છીએ. એટલે કોઈ સુંદર સાથની યદિ સ્વાભાવિક ઈચ્છા હોય તો આ રસીદ હું અહીંયા આપું છું. તો જે સુંદર સાથ એની મરજીથી 100, 200 રૂપિયા, 500 રૂપિયા, 50 રૂપિયા જે કંઈ રસીદ પડાવવા માંગે તો આ રસીદની અંદર અવશ્ય એમની સેવાની એમનું યોગદાન આપે, તાકી તમારી સેવા શ્રી પ્રાણનાથ જ્ઞાનપીઠ સરસાવાના ભંડારાના કાર્યમાં સહભાગી બનશે. બોલો શ્રી પ્રાણનાથ.